પ્રભુજી દંડવત પ્રણામ। હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર્વને। હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ। હરે કૃષ્ણ દંડવત પ્રણામ। હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ। હરે કૃષ્ણ હરે દંડવત કૃષ્ણ પ્રણામ। પ્રભુજી દંડવત પ્રણામ। હરે કૃષ્ણ। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન ગોલાઈ મેંગલોર તરફથી ભગવદ ગીતા। હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ। હરે કૃષ્ણ દંડવત પ્રણામ। ખૂબ સરસ એવો અધ્યાય ચાલી રહ્યો છે જેની અંદર આપણે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે અને ભગવાનના જે આ દિવ્ય દર્શન છે, જે આ સ્વરૂપ છે એ સ્વરૂપના પણ દર્શન કરી ને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે આપણે જેમની ભક્તિ કરીએ છીએ એ કૃષ્ણ વિશેનું જ્ઞાન આપણે અર્જિત કરી રહ્યા છીએ। શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે અધ્યાયની શરૂઆત કરીએ। ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितंश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण सर। हरे कृष्ण प्रभुजी दंडवत। ખૂબ સરસ એવો અધ્યાય આપણે જ્ઞાન અર્જિત કરી રહ્યા છે જેના અંદર ભગવાન આપણને કયું જ્ઞાન આપી રહ્યા છે કોણ કહે છે? હરે કૃષ્ણ। બધું જ હું કહી દઈશ તો પછી તમે શું રિવાઇઝ કરશો ને, થોડું તમારી માટે પણ મૂકીએ। ચલો, ગઈકાલે શું જોઈ ગયા કોણ કહે છે? હા જોઈ માતાજી બોલો। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ પ્રભુજી, ગઈકાલે આપણે જોયું હતું કે ભગવાન એટલે અર્જુન વિનંતી કરે છે કે છે ને મને તમારું વિશ્વરૂપ દર્શન બતાવો। અને વિનંતી એટલે કરે છે કેમ કે અર્જુનને તો ખબર પડી ગઈ છે કે ભગવાન પરમ ઈશ્વર છે, પરમ પરમેશ્વર છે, પૂર્ણ પુરુષોત્તમ છે। પણ આપણા જેવા લોકો માટે કે જે આગળ જતા આપણને કોઈ ભ્રમિત ના કરી દે અને બીજા પાખંડીઓ એવું ના કહી દે કે છે ને ભગવાન આ ભગવાન નથી, હું ભગવાન છું, આ કૃષ્ણ ભગવાન ભગવાન નથી। અને બીજા બધા ભગવાનોમાં બી અત્યારે આપણે જોઈએ છે ને કે માતાજીને બી ભગવાન, શિવજી બી ભગવાન, બ્રહ્મા બી ભગવાન અને બીજા કેટલાય લોકો એવી રીતે ભગવાન ભગવાન કરે છે। તો એ વસ્તુનો બી ઉકેલ લાવવા માટે પણ અર્જુન માંગતા હતા અને પછી ભગવાન એમનું વિશ્વરૂપ દર્શનની કરાવે છે જેમાં બધું એમ આખું રૂપ બતાવે છે અને અર્જુન એ જોઈને થોડું ડરી બી જાય છે। પ્રિન્સી માતાજી બોલો। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ પ્રભુજી, આપણે જોયું હતું કે ભગવાન અર્જુનને દિવ્ય ચક્ષુ આપે છે, તો આપણને જ્ઞાન રૂપી ચક્ષુ આપ્યા છે। આપણે જ્ઞાન અર્જન કરીને ભગવાનનું દર્શન કરવાનું છે, આપણે એ જોયું હતું।
હરી બોલ. ખૂબ સરસ. તો આપણે ગઈકાલે જોયું 10મા અધ્યાયની અંદર જે ભગવાન એમના મુખ્ય વિષયો વિશે જ્ઞાન આપ્યું હતું, મુખ્ય સ્વરૂપ વિશે ચર્ચા કરી હતી કે નદીની અંદર કેવી રીતે ઓળખી શકે છે, પર્વતની અંદર કેવી રીતે, નક્ષત્રની અંદર કેવી રીતે, એવી રીતે મુખ્ય જે ઐશ્વર્ય વિશે જ્ઞાન આપ્યું હતું, એ જ્ઞાન તો અર્જુનજીએ પહેલા પણ ગ્રહણ કરેલું હતું ઋષિ મુનિઓ પાસેથી, અને ભગવાન પાસેથી પણ એ જ જ્ઞાન ગ્રહણ કરતા હતા. અને ત્યાં એમને ક્લિયરન્સ આવી ગયો હતો કે ભગવાન જ સર્વશ્રેષ્ઠ છે. પરંતુ જ્યારે પણ ધીરે ધીરે સમય જાય છે તો ભગવદ્ ગીતા પણ લુપ્ત થતી જણાતી હતી. આપણે 4થા અધ્યાયની અંદર જ્ઞાન પ્રાપ્ત કર્યું તો કે ભવિષ્યની અંદર એ ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા કે ભાઈ ભવિષ્યની અંદર આવો સમય આવ્યો કે જ્ઞાન જ નથી આ લોકોને પ્રાપ્ત થઈ રહ્યું, તો એ લોકો તો ભગવાનને ભગવાન સમજશે જ નહીં, બધાને સરખા નજરે જોશે. અને ઘણા બધા એવા લોકો હશે જે પોતાને ભગવાન તરીકે સંબોધન કરશે. તો અર્જુનજી અહીંયા એ ક્લિયર કરવા માંગતા હતા કે તમે એવા સ્વરૂપના મને જે કીધું ને અત્યારે તમે બધું 10મા અધ્યાયની અંદર, એ જ બધું મને તમે બતાડી દો એકવાર, જેનાથી હું અહીંયા કહી શકું કે જુઓ આ દર્શન મેં કરેલા છે. કારણ કે ઘણા લોકો એમ કહેતા હોય છે, આપણે ગઈકાલે ચર્ચા પણ કરી હતી, આપણને કોઈ આવીને પૂછે કે ભાઈ ભગવાન ક્યાં છે, બતાડ, તું બહુ ભગવાનની ભક્તિ કરે છે, બતાડ મને ભગવાન ક્યાં છે. કોઈ એવા હિરણ્યકશ્યપ જેવા આવી જાય, આપણે એને આન્સર કેવી રીતે આપવાનો છે એ વિશે આપણે ચર્ચા કરી હતી. તો ભગવાન એમનું જે બ્રહ્માંડનું આ જે વિશ્વરૂપ છે એ વિશ્વરૂપના દર્શન કરાવે છે, પણ તત્પૂર્વે એને દિવ્ય ચક્ષુ આપે છે. કારણ કે કોઈ આ વિશ્વરૂપના દર્શન છે એ કરી શકતું નથી. એની પાછળ ઘણા બધા રીઝન્સ છે. એમાંનું એક રીઝન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભગવાન ઇન્દ્રિયથી જોઈ શકાતા નથી, મનથી સમજી શકાતા નથી. ભગવાનને જો જોવું હોય, ભગવાનને જો સમજવું હોય, તો એની માટે ભગવાને જ કીધું છે કે અનન્ય ભક્તિ મહત્વની છે. જો તું મારો ભક્ત હોઈશ તો તું મારો પ્રિય થઈ શકીશ, અને જો તું મારો પ્રિય હોઈશ તો તું મારો સખા થઈ શકીશ. અને જ્યારે સાંખ્ય ભાવમાં અર્જુન છે ત્યારે અર્જુનને આ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, અથવા તો દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ રહી છે, જેનાથી આ બધું જોઈ શકે. કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનની અંદર ઊભા છે, બાકી કોઈને કાંઈ દેખાઈ નથી રહ્યું, પણ અર્જુનજીને બધું જ દેખાય છે, જેની અંદર ભગવાન અનેક મુખવાળા બધા દેવી દેવતાઓના દર્શન કરાવે છે. ઘણા બધા ચક્ષુઓ છે, ખૂબ સરસ એવું અલંકૃત કરેલું કહીએ ને કે સુશોભી રહ્યું છે, અને ખૂબ સરસ સુગંધ આવી રહી છે. તો એકદમ મધમધી રહ્યું છે વાતાવરણ. અને અર્જુનજી એટલા માટે ડરી ગયા છે કારણ કે જે ભગવાનનું જે વિરાટ રૂપ છે, વિરાટ રૂપની અંદર અર્જુનજીએ જોયું કે ઘણા બધા લોકો જે મલકફુદા ઓલા લાઇટની અંદર જઈને મૃત્યુ મુખે પડે છે, એવી જ રીતે ઘણા બધા લોકો આપના મુખની અંદર જઈ રહ્યા છે. અમુક લોકો તો તમારા દાંતની વચ્ચે હું દબાતા પણ જોઉં છું. એવી રીતે અર્જુનજી ગઈકાલે વર્ણન કરી રહ્યા હતા, જેનાથી આપણને જ્ઞાન થાય છે કે ભગવાન અહીંયા સમયની વાત કરે છે કે સમય પણ મારા જ હાથમાં છે, તમારા હાથમાંથી કાંઈ જ નથી. અર્જુનને કહે છે કે તું નિમિત્ત માત્ર છે. અર્જુનને કહે છે કે તું તારે ભવિષ્ય જોવું હોય તો જોઈ લેજે એમાં. તો અર્જુનજીને ભવિષ્ય પણ બતાડે છે, જેમાં ભવિષ્યમાં જ અર્જુનજી આ જોડે છે કે પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર અને પોતાના સહિત બાકી જે તમામ યોદ્ધાઓ છે એ યોદ્ધાઓ પણ ભગવાનના મુખની અંદર જતા દેખાઈ રહ્યા હતા. જે ભગવાનના શરણમાં હતા એ લોકો હંમેશા ભગવાનનું ગુણગાન ગાય છે, એવી રીતે વર્ણન અહીંયા અર્જુનજી દ્વારા કરવામાં આવેલું હતું. અને એના વ્યતિરિક્ત જે લોકો નરાધમ છે, અથવા તો જે લોકો નાસ્તિક છે, જે લોકો અસુર પ્રવૃત્તિ વાળા છે, બધા ગભરાઈને અહીંયા ત્યાં ભાગી રહ્યા છે. આવું બધું વર્ણન આપણે ગઈકાલના ક્લાસની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો, જેના દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભગવાનને ભગવાનની શ્રેણી શું કામ મળેલી છે, દેવી દેવતાઓની શ્રેણી શું કામ મળેલી છે. એવું નથી કે ભગવાન ક્રોધ નથી કરતા, ભગવાનને પણ ક્રોધ આવે છે, ભગવાન પણ ક્રોધ કરે, પણ ભગવાનનો ક્રોધ વ્યાજબી છે. ભગવાન ક્રોધ ત્યારે કરે છે જ્યારે એના ભક્તો ઉપર કોઈ મુશ્કેલી અથવા તો કોઈ પરિસ્થિતિ એવી આવે. એના પણ અનેક ઉદાહરણ આપણે ભગવાનના અલગ અલગ અવતારો દ્વારા પ્રાપ્ત કરેલા છે, જેમાંથી એક આપણે નરસિંહ અવતારનો ઉલ્લેખ સાંભળતા હોઈએ છીએ, જેમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જ્યારે પ્રહલાદ મહારાજ ઉપર સમસ્યા સંકટ પૂર્ણપણે હાવી થઈ ગઈ ત્યારે એણે ચિંતા ન કરી. એ તો ભગવાનનું સાનિધ્ય પકડી જ રાખેલું, પણ ભગવાને આવીને તરત એને બચાવી લીધેલો હતો. તો આ બધું આપણને ખબર છે.
અને ભગવાન જે 2.40 માં કીધું છે કે સ્વલ્પમ અભ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, તો ભગવાન જે કે છે ભગવાન કરે છે. ભગવાન આનાથી પહેલા પણ આપણને કીધું છે કે તારી પાસે જે છે એનું રક્ષણ પણ કરીશ અને તારી ઈચ્છાની પૂર્તિ પણ કરીશ. તો આપણે બધા આ વાસ્તવિકતા સમજવાની જરૂર છે કે આપણે બધા એટલા બધા મોહ માયામાં આવી ગયા છે કે આ રિયાલિટી શું છે એ જ સમજતા નથી. એટલા માટે 11મો અધ્યાય મૂકવામાં આવેલો છે કે ભગવાન એના વિરાટ સ્વરૂપના દર્શન કરાવશે ને તો આપણને ક્લિયરન્સ હજી વધારે આવી જશે કે આપણે શું કરી રહ્યા છીએ અને આપણે શું કરવા યોગ્ય છે. તો આજે આગળ વધીએ. આપણે કાલે 31 શ્લોક સુધી જ્ઞાન અર્જિત કર્યું. આજે આપણે 32મા શ્લોકથી શરૂઆત કરીએ છીએ. ત્રીજા વિભાગની અંદર આપણે આવેલા છીએ, જેમાં કાલોસ્મી લોકો ક્ષયકૃત, એટલે કે સમય હું છું મારું સાધન બનો, એવી રીતે ભગવાન અહીંયા કહે છે કે તમે ભૌતિક જગતની અંદર સંકળાઈ જશો તો તમે તમારું પતન કરી લેશો. એટલે તમે મારું સાધન બનો, કારણ કે બધું મારા હાથમાં છે, તમારા હાથમાં કાંઈ નથી. જેમ અર્જુનને નિમિત્ત માત્ર બનાવેલું છે, એમાં આપણે બધા પણ અહીંયા નિમિત્ત માત્ર છીએ. આપણને બધાને પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે. એની પાછળનું રીઝન એવું છે. તમને બેકગ્રાઉન્ડમાં વોઇસ આવે છે? હરે કૃષ્ણ. હા, કૂતરું ભસે પ્રભુજી છે. કૂતરું ભસે છે. હરે કૃષ્ણ પ્રભુજી, અવાજ નથી આવી રહ્યો. હરે કૃષ્ણ. માતાજી, મેં મ્યુટ કર્યું હતું. ઓકે. તો ભગવાન હવે અહીંયા આપણને એક જ્ઞાન આપી રહ્યા છે કે સમય હું છું મારું સાધન બનો. ભગવાન એટલા માટે અહીંયા કહે છે કે મારું સાધન બનો કે આપણને બધાને જે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે ને એનો કાંઈક ને કંઈક હેતુ છે. બાકીના બધા જે પ્રાણી છે, પક્ષીઓ છે, આ બધાને પણ જન્મ પ્રાપ્ત થયો છે એ લોકોના કર્મ અને ઈચ્છા અનુસાર. પરંતુ એ લોકોનો ઉદ્ધાર થવો બહુ ક્ષણિક છે, મુશ્કેલ છે, પોસિબિલિટી બહુ ઓછી છે. જો એ ક્યાંક ભાગવતમ ચાલતું હોય ત્યાં બેસી ગયા હોય, ભગવદ્ ગીતા ચાલતું હોય ત્યાં બેસી ગયા, શ્રવણમ થઈ ગયું હોય તો થોડાક અંશે ભક્તિ આવેલી હોય, થોડાક અંશે એટલે સાંભળવાની ભક્તિ. પછી એને કોઈક સારી જગ્યામાં જવા મળે અને પછી ત્યાંથી ધીરે ધીરે કરીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે. અને મનુષ્ય જન્મમાં પણ જો માયાદેવીના ચક્કરમાં ફસાઈ જાય તો ઉદ્ધાર નિશ્ચિત નથી. એટલા માટે ભગવાન કહે છે કે તને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે, તને બુદ્ધિ આપેલી છે, અને બુદ્ધિનો વિકાસ થવો જરૂરી છે. આપણે નાનપણથી આપણા બાળકને સ્કૂલમાં શું કામ મોકલીએ છીએ? કારણ કે એના બુદ્ધિનો વિકાસ થાય. એવી જ રીતે આપણા બુદ્ધિનો વિકાસ થવો જરૂરી છે આધ્યાત્મિક લેવલ ઉપર. અને એટલા માટે ભગવાન આપણને અહીંયા 11મા અધ્યાયની અંદર કહે છે કે સમય પણ હું છું, સમયની વેલ્યુ કરો અને વહેલામાં વહેલું આ બધું સમજી અને મારું સાધન બની જાઓ, જેથી તમે તમારો ઉદ્ધાર કરી શકો, તમે મારા ધામમાં આવી શકો. પરંતુ આપણે શું કરીએ છીએ? ઘણા બધા લોકો પાસેથી આ સાંભળતા જોઈએ છે કે હજી તો ઘણો સમય છે, જ્યારે હું વૃદ્ધ થઈશ ને ત્યારે હું ભગવાનની ભક્તિ કરીશ. ઘણા બધા લોકો એમ કહે છે કે આ ઉંમર નથી ભક્તિ કરવાની. મેં એવા લોકોને પણ જોયા છે, એવા લોકોને સાંભળ્યા પણ છે કે જે લોકોના સ્ટેટમેન્ટ એવા છે કે ભાઈ આ ઉંમર નથી ભક્તિ કરવાની. પછી એ લોકોના જ ઘરમાં કોઈક વાર એવી સિચ્યુએશન આવે કે કોઈકની તબિયત ખરાબ થઈ જાય, ત્યારે પછી ઉદાહરણ આપવા પડે કે આવી સિચ્યુએશન આવે તો શું કરશો? અથવા તો કોઈના ઘરમાં કોઈ દેહ ત્યાગ થઈ જાય, કોઈનું મૃત્યુ થઈ જાય, તો એવા સમયે ઉદાહરણ આપવા પડે છે કે આવી સિચ્યુએશન આવે તો શું કરશો? આપણને આપણું મૃત્યુ તો ખબર નથી ક્યારે આવવાનું છે, બરાબર? તો જ્યારથી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય તરત જ આપણે આ જ્ઞાનને અર્જિત કરી અને પોતાના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. એટલે ભગવાન એ કહે છે કે સમય હું છું મારું સાધન બનો. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જસ્ટ અ મિનિટ. કૃષ્ણ. સ્લાઇડ દેખાવાની બંધ થઈ ગઈ કે? યસ પ્રભુજી, બંધ થઈ ગઈ છે. હવે દેખાય છે? હા, દેખાય. હા, દેખાય છે. તો આપણે શરૂઆત કરીએ. ભગવાન હવે અહીંયા કહે છે કે નિમિત્ત બનો. કાળ હું છું. કાળ એટલે કે સમય, જે
ભગવદ્ ગીતામાં મુખ્ય સમજવાના 5 વિષયો છે. એમાંનો એક વિષય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા એટલે કે પાંડવ સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. પાંડવો સિવાય બાકીના જેટલા પણ યોદ્ધાઓ છે, એટલે પાંડવોના ટીમના અંદર પણ જે લોકો યોદ્ધાઓ છે એ લોકોની પણ અહીંયા વાત થઈ રહી છે કે એ લોકોનો પણ હું નાશ કરવાનો છું. એવી રીતે ભગવાન અહીંયા કહી રહ્યા છે. અહીંયાથી શું સમજાય છે આપણને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અધર્મમાં છે તેનો વિનાશ થશે એવું પણ પ્રભુજી. ઓકે, હજી ભૌતિક જગત સાથેનો મુદ્દો જોઈએ છે મને. ભગવાન બધું જાણે જ છે કે આ બધા જ મૃત્યુ પામવાના છે. ઓલરેડી મેં એમને મારી દીધું છે. ઓકે, હજી કોઈને કાંઈ ઉમેરવું છે? ઓકે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ ભગવાનનો શુદ્ધ ભક્ત હશે ને તો એને પણ અહીંયા મૃત્યુ પ્રાપ્ત થવાનું છે. અને જો કોઈ નાસ્તિક હશે ને તો એને પણ અહીંયા મૃત્યુ પ્રાપ્ત થવાનું છે. ક્ષત્રિય હશે, વૈશ્ય હશે, શૂદ્ર હશે કે બ્રાહ્મણ હશે, કયા પણ એમાં કેટેગરીમાં આવતો હશે તો એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે અહીંયા કોઈ ખમવાનું તો નથી જ. ભગવાન અહીંયા એ બતાડી રહ્યા છે કે સમય એનું કામ કરી રહ્યો છે, તમે તમારું કામ કરો. આપણે બધા શું કામ કરવા જઈએ છીએ? આપણે ભૌતિક જગત સાથે સંકળાયેલા કામ કરે છે. જ્યારે કે ભગવાન આપણને કહે છે કે સમય એનું કામ કરી રહ્યો છે. સમય ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યો છે. તમારો દિવસ ઓછો થઈ રહ્યો છે. તમારા જીવનના અંદરના સમયને ઓછો કરી રહ્યું છે. અને તમે શું કરો છો? ભૌતિક જગત સાથે સંકળાયેલા છો તો સિરિયસ થઈ જાઓ અને ભક્તિ માર્ગ પર આવી જાઓ. એવી રીતે ભગવાન અહીંયા સમજાવવા માંગે છે કે હું અહીંયા બધા જ માણસોનો નાશ કરવાનો છું. એમાંથી કોઈ બચી શકવાનું નથી, પરંતુ તારા હાથમાં છે. અહીંયા કહે છે કે તમારા એટલે પાંડવો સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. પાંડવોને શું કામ છોડી દીધા? કારણ કે એ લોકો ભગવાનના સાનિધ્યમાં હતા. તો જે ભગવાનના સાનિધ્યમાં છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ એની ગતિ સારી થાય છે. અહીંયાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે હંમેશા આપણે આપણા સમયને વેલ્યુ આપવી જોઈએ. સમય કોઈની માટે કહીએ ને, આપણે ભૌતિક જગતમાં જે લોકો મોટિવેશનલ સ્પીકર છે એ લોકોના મુખ્યથી સાંભળતા જોયું હશે કે ભાઈ સમયને એનું કામ કરવા દો, પેશન્સ રાખો, સમય આવશે. સમય બહુ બળવાન હોય છે. સાંભળેલું છે એવું? સમય બહુ બળવાન હોય છે. જ્યારે આપણો યોગ્ય સમય આવે ને ત્યારે આપણે યોગ્ય નિર્ણય લેવા જોઈએ. ત્યાં સુધી પેશન્સ રાખવી જોઈએ. એવી રીતે મોટિવેશનલ સ્પીકરો કહેતા હોય છે. સાંભળ્યું છે કોઈ દિવસે? હા પ્રભુજી. તે અહીંયાથી જ સાંભળેલું છે. એટલે અહીંયાથી એ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે સમય બહુ બળવાન છે. સમય બહુ બળવાન છે. કોઈક માટે સારો હોય છે, કોઈક માટે ખરાબ હોય છે. ખરાબ એટલા માટે આપણે ગણીએ છીએ કે ભૌતિક જગતના સંસાધનોમાં આપણને સપોર્ટ નથી થતો, એટલે આપણે એને ખરાબ ગણીએ છીએ. અને કોઈક લોકો સારો એટલા માટે ગણે છે કે ભાઈ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ આ જીવનની અંદર, તો મારો સમય બહુ સારો છે કે મને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આપણા વિચારવા ઉપર બધું ડિપેન્ડ છે કે આપણે એને કેવી રીતે લઈએ છીએ. આપણને પણ 24 કલાકનો એક દિવસ મળેલો છે. જે ભક્ત છે એને પણ 24 કલાકનો એક દિવસ મળેલો છે. આપણે આપણો સમય છે કેવી રીતે વ્યતીત કરીએ છીએ અને એ લોકોનો સમય કેવી રીતે વ્યતીત કરે છે, આનું જો આપણે ચર્ચા કરશું તો આપણને અંતે નિષ્કર્ષ એક મળશે કે આપણો મોસ્ટલી ટાઈમ બધો વેડફવામાં જઈ રહ્યો છે અને એ લોકો જે મોસ્ટલી ટાઈમ છે એ ભગવત પ્રાપ્તિના પ્રયત્નમાં જઈ રહ્યો છે, ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવવાના પ્રયત્નમાં જઈ રહ્યો છે. જ્યારે ભગવદ્ ગીતા આપણને પૂર્ણપણે આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરાવે છે કે અંતે તો કૃષ્ણ જ મહત્વના છે, ત્યારે આપણને એવું થાય કે આપણે બહુ મોટી ભૂલ કરી કે આપણે ભૌતિક જગતમાં સંકળાઈ ગયા. અને એમાંથી બહાર નીકળવું એ બહુ અઘરું લાગે આપણને, કારણ કે આપણા મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોતો નથી. એટલે આપણને બહુ અઘરું લાગે કે ભાઈ આમાંથી કેવી રીતે બહાર નીકળવાનું, અમે કેવી રીતે ભગવાનની ભક્તિ કરવી. સમય નથી મળતો. ઘણા બધા લોકોનો એવી રીતે આન્સર હોય છે કે પ્રભુજી અમે તો પ્રયત્ન કરીએ છીએ પણ અમને સમય જ નથી મળતો ક્લાસમાં જોડાવા માટે. વાંધો નહીં, ક્લાસમાં જોડાવા સમય ન મળતો યુટ્યુબ ઉપર લિંક આવે છે ત્યાંથી પણ જોઈ શકાય છે, પરંતુ આપણે શું કરીએ છીએ એ પણ જોતા નથી. જોવું એટલા માટે છે કે જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન પ્રાપ્ત થશે તો ભક્તિ વધશે. શ્રવણમ કરશું તો કીર્તનમમાં આવશું. શ્રવણમ જ નહીં થાય તો કીર્તનમ થવાનો વિષય જ નથી. એટલા માટે જે આપણા યુથ જનરેશન વાળા છે એ લોકો માટે તો બહુ મહત્વનો વિષય છે આ કાળ એટલે સમય. એટલે એ લોકોનો મોસ્ટલી સમય એન્જોયમેન્ટમાં લગાડી દેતા હોય છે, જે કે એ સમય એમણે ભગવાનના ભક્તિમાં લગાડવો જોઈએ. આ જ અંતિમ સત્ય છે કે
ભગવાનની ભક્તિ કરશો તો ઉદ્ધાર નિશ્ચિત છે, નહીં કરે તો અહીંયા ને અહીંયા ફસાઈને રહેવું પડશે. એવી રીતે આપણે અહીંયાથી સમજી શકીએ છીએ. જુઓ, એટલે ભગવાન પણ અર્જુનજીને અહીંયા કહી રહ્યા છે કે માટે ઉઠ, યુદ્ધ કરવા માટે કટિબદ્ધ થા અને યશ અર્જિત કર. તારા શત્રુઓને જીતીને સમુદ્ર રાજ્યને ભોગવો. મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા જ છે. અને હે સવ્યસાચી, તું તો યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે. સવ્યસાચીનો અર્થ ખબર છે તમને? નિપુણ યોદ્ધા જેને કહેવાય. સવ્યસાચી એટલે કે અર્જુનજીની પાસે એવી ક્વોલિટી હતી કે આપણે એક હાથેથી રાઇટિંગ કરતા હોઈએ. આપણે રાઇટિંગ એક હાથેથી કરતા હોય તો બે હાથથી જે રાઇટિંગ કરી શકે ને એક સાથે, એને કહેવાય સવ્યસાચી. તો અર્જુનજી પાસે એ ક્વોલિટી હતી, લખવાની નહીં, ધનુષ્ય ચલાવવાની. કે આ હાથેથી પણ પરફેક્ટ નિશાનો લગાડી શકે અને આ હાથેથી પણ પરફેક્ટ નિશાનો લગાડી શકે, એટલે એને સવ્યસાચી તરીકે સંબોધન કરવામાં આવેલું છે. અને ભગવાન અર્જુનને પણ એ કહે છે કે તું જે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, આને જોઈને તું યુદ્ધ કરવાની જે ના પાડી રહ્યો હતો ને, એ જ મેં તને અત્યારે ભવિષ્ય બતાડી દીધું કે જ્યારે એ લોકો દ્રૌપદીના વસ્ત્ર હરણના સમયે શાંત બેઠા હતા ને, તો એ નિમિત્ત માત્ર હતું કે એ લોકોનું મૃત્યુ આવી રીતે થવાનું છે. નિમિત્ત બનાવ્યું ભગવાને, ખાલી એ લોકોને પણ ખાલી નિમિત્ત બનાવ્યું. બાકી નાશ તો મેં એનો પણ કરી દીધો છે. એ જ મેં તને ભવિષ્યની અંદર બતાડી દીધું છે. અને અત્યારે હું તને પણ એ જ કહી રહ્યો છું કે તું પણ અહીંયા નિમિત્ત માત્ર હું તને બનાવી રહ્યો છું કે તારે આ યુદ્ધ કરવાનું છે અને આગળની જે જનતા આવશે એને બતાડવાનું છે કે ભાઈ ધર્મની માટે યુદ્ધ કરવું જરૂરી છે અને ધર્મનું જ હંમેશા વિજય થાય છે. મારે આ બતાડવું છે, એટલા માટે તું નિમિત્ત બનેલો છે. એટલે અહીંયા કહે છે કે તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યને ભોગવો. કારણ મારી ઈચ્છા છે કે તું એને ભોગવે. હું તને માધ્યમ બનાવું છું કે ભાઈ તું જીતીશ તો તું એનું વ્યવસ્થિત રીતે વર્ણન કરી શકીશ. અને તું ધર્મને લાગીને છે, તું મારો ભક્ત છે, તો તું, મને ખબર છે ભવિષ્યમાં પણ તું અળગો નહીં થાય, તું ભવિષ્યમાં પણ ભક્ત બનીને જ રહીશ. તો આ અહીંયા ભગવાન સમજાવી રહ્યા છે કે ઉઠ, યુદ્ધ કરવા માટે કટિબદ્ધ થા અને યશને અર્જિત કર. આપણી માટે પણ આ જ મહત્વનું છે. આપણને એમ લાગે ઘણા સમયે કે ભાઈ હું કરીશ તો થશે કે નહીં, હું કરીશ તો થશે કે નહીં. કરવું આપણું કામ છે, થવું ન થવું એ ભગવાન ઉપર છોડવાનું છે. રિઝલ્ટ ભગવાન આપે છે. અહીંયા રાઈટ સાઈડમાં એક કટર જેવું બતાડેલું છે, જો ડોક્ટરનું છે. એને એક્ઝેક્ટલી શું કહેવાય તો મને બી નથી ખબર, પણ એના ઉપરથી આપણે એક ઉદાહરણ લઈ શકાય કે ડોક્ટર જે હોય છે, ડોક્ટરનું કામ છે પેશન્ટને રિપેર કરવો અથવા તો પેશન્ટનું ઓપરેશન કરવું વ્યવસ્થિત એના જ્ઞાન પ્રમાણે, બરાબર. એ પેશન્ટ બચશે નહીં બચે એના હાથમાં છે કે? હરે કૃષ્ણ પ્રભુજી, નાઈફ કહેવાય એને. હા, તો એ એના હાથમાં છે કે? ડોક્ટરના હાથમાં છે કે કોઈ પેશન્ટ સિરિયસ હોય બહુ તો એ ખાલી પ્રયત્ન કરી શકે છે ને, એને બચાવી નથી શકતો. બચાવવાનું કામ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. તો અહીંયા પણ કોણ આવ્યું પાછું? ભગવાન. તો મુખ્યત્વે જોવા જઈએ તો ભગવાન જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધા અહીંયા નિમિત્ત માત્ર છીએ. અને આપણે શેના પર પ્રભુત્વ કરવા જઈ રહ્યા છીએ? તો કે આ પ્રકૃતિ ઉપર, એના પર આપણે આપણો હક જમાવવા જઈ રહ્યા છીએ કે આ મારું છે, ઓલું મારું છે ને. કોઈ વ્યક્તિ ઉપર કે આ મારી વ્યક્તિ છે, આપણી છે, તો પછી છોડીને શું કામ જાય છે? શું કામ મૃત્યુ થઈ જાય છે? વિચાર કર્યો છે કોઈ દિવસે? આપણું અહીંયા કાંઈ જ નથી સિવાય ભગવાન. એટલે હંમેશા આ ધ્યાનમાં રાખવાનું છે. આનો અર્થ એમ નથી કે ભગવાન એમ નથી કહેતા કે આખો દિવસ બધું છોડી દે ખાલી ભગવાન ભગવાન જ કર. ભગવાન એમ નથી કહેતા. ભગવાન કહે છે આ શક્તિઓ છોડ. આજે બધી ત્યાં આશક્તિઓ લગાડી રાખી છે ને, એ બધી આશક્તિઓ છોડ અને મુખ્ય જે કરવાનું છે ને એની પાછળ ફોકસ કર. તું તારા ફોકસ થી ભટકી રહ્યો છે, તું તારા રસ્તાથી ભટકી રહ્યો છે. તને તારા કર્તવ્ય મને યાદ અપાવવા પડે છે કે તારું કર્તવ્ય શું છે. હું તને ભગવદ્ ગીતા દ્વારા કર્તવ્ય યાદ કરાવું છું કે તું જે ખોટા માર્ગે જઈ રહ્યો છે એ માર્ગ છોડ અને આ માર્ગ ઉપર આવ. ભલે તું એ માર્ગ ઉપર ચાલી રહ્યો છે પણ આશક્તિ નહીં રાખ. આશક્તિ તને કર્મના બંધનમાં બાંધશે. એટલે ભગવાન પણ એ અર્જુનને કહે છે કે તું પણ એ ચિંતા છોડી દે કે ભાઈ પાપ લાગશે ને કૌટુંબિક પરંપરાનો નાશ થશે ને એ બધું છોડી દે. એ બધું તારે નથી જોવાનું. તારે પ્રભુત્વ નથી કરવાનું એના ઉપર. તારે ખાલી યુદ્ધ કરવાનું કામ કરવાનું છે. તારે ખાલી એ લોકોને હણવાનું છે. અને હણીશ તો પણ પાપ નહીં લાગે, કારણ કે તું બોડીને મારવાનું છે, આત્મા અમર છે. એટલે તારે યુદ્ધ કરવાનું છે, ક્ષત્રિય ધર્મ છે, ધર્મ નિભાવવાનું કામ કરવાનું છે તારે. કેમ? તો કે ભાઈ મારી પ્રસન્નતા માટે હું કહી રહ્યો છું, ભગવાન કહે છે, એટલા માટે તારે એ કરવાનું છે. અને તું નિમિત્ત માત્ર છે. તારે એના પર પ્રભુત્વ કરવાની કોઈ આવશ્યકતા નથી. આપણી માટે પણ એ જ લાગુ થાય છે. આપણે પણ ઘણા સમય શું કરીએ છીએ? પ્રભુત્વ કરવા જઈએ છીએ. પ્રભુત્વ કરવાની આવશ્યકતા નથી. બધું ભગવાનના ઈચ્છા હેઠળ બધું થાય છે. આપણા દ્વારા કાંઈ થતું નથી.
તો આ હંમેશા આપણે ધ્યાન રાખવાનું છે. અને ભગવાન કહે છે કે તું જેમ નિમિત્ત માત્ર છે એમ આપણે પણ અહીંયા બધા નિમિત્ત માત્ર છે. આપણે કોઈ ઉપર પ્રભુત્વ કરવાનું નથી કે આ મારું છે કે ઓલું મારી માટે છે કે આ હું લઈશ અથવા તો આનો હું ભોગ ભોગવીશ. કાંઈ જરૂરત નથી. આવા વિચારો આપણને કર્મના બંધનમાં બાંધશે, આ શક્તિઓ લગાડશે. આનાથી વ્યતિરિક્ત બીજું કાંઈ થવાનું નથી. એટલે આનાથી આપણે પોતાને બચાવવાનું છે અને ભગવાનના સાનિધ્યમાં પોતાને લગાડવાનું છે. જો અહીંયા એ જ વિશે આપણને સમજાવી રહ્યા છે કે મેં તારા બધા દુશ્મનોનો નાશ કરી દીધો છે, મારું સાધન બનો, લડો અને ગૌરવ જીતો. અર્જુનજીની પ્રેરણા, ભગવાનની ઈચ્છા પૂરી કરો. ભગવાનની યોજના જે છે એ ભૌતિક વિશ્વમાં ખૂબ જ વિશિષ્ટ છે. આપણે કાંઈ કરી શકતા નથી. બધું કોના દ્વારા થાય છે? ભગવાન દ્વારા થાય છે. સવ્યસાચી એટલે તેનો અર્થ એ છે કે બંને હાથોથી લડે. જો હમણાં જ કીધું ને તમને, એટલે કે ડાબો અને જમણો બંને હાથેથી એ ધનુષ્ય વ્યવસ્થિત રીતે નિશાના પર લગાડી શકતા હતા. નિમિત્ત માત્ર છે આપણે, તો ભગવાનનું સાધન બનવાનું છે. આપણે બધા અહીંયા ટેમ્પરરી છે. કોઈ અહીંયા અમરપટ્ટો લઈને આવેલ નથી. કોઈ એમ ના કહી શકે કે ભાઈ હું મરવાનો જ નથી. ઓલા જે સાધુ ને સંત આપણને જે દેખાય છે, જે કુંભ મેળામાં મોસ્ટલી આપણને નજરે ચડે છે, એ લોકોનું પણ મૃત્યુ નિશ્ચિત છે. એ લોકોનું શું કામ? ઉપર જે બ્રહ્માજી છે એનું જ મૃત્યુ નિશ્ચિત છે, તો બાકીના તો ક્યાં ગણતરીમાં આવે છે? બુદ્ધિની નિશાની શું છે કે ભગવાનની યોજના હેઠળ આખું વિશ્વ આગળ વધી રહ્યું છે. તેને ઓળખવા માટે મૂર્ખ માનસિકતા જે છે કે સર્જન પાછળ કોઈની યોજના નથી, બધા આકસ્મિક રચનાઓ છે. એટલે મારું મારું આપણે એના પર જે પ્રભુત્વ કરવા જઈએ છીએ એ પ્રભુત્વ કરવાનું નથી. અને વૈજ્ઞાનિકો પણ અહીંયા એવી રીતે ઉલ્લેખ કરતા કે કદાચ આવું હોય, કદાચ એવું હોય, આવું થઈ શકે, આવું હોઈ શકે. એ તર્ક વિતર્ક જ કરતા હોય છે. ગેરંટીની સાથે કોઈ દિવસે આજ સુધી એ લોકોએ ઓલું કર્યું નથી કે આવું હશે એટલે આવું થયું હશે, ઓલું હશે એટલે અંદાજ લગાડી શકે છે, પણ ગેરંટી આપી શકતા નથી વૈજ્ઞાનિકો પણ ભગવદ્ ગીતા ફૂલ ગેરંટીની સાથે કહે છે કે હા હું ભગવાન છું. ગ્રહ નક્ષત્ર વિશે પણ જ્ઞાન આપી દીધું. બ્રહ્માજીનું પણ જ્ઞાન આપી દીધું કે આ કેવી રીતે આ બધું બ્રહ્માંડનું નિર્માણ કરેલું છે. પુરુષ અવતારનું પણ જ્ઞાન આપી દીધું. મહાવિષ્ણુ, ગર્ભોદક્ષ વિષ્ણુ અને શિરોદક્ષ વિષ્ણુ. આજે આપણને એના પણ દર્શન કરાવશે ભગવાન આગળ. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલેથી જ મારા વડે હણાઈ ચૂક્યા છે. માટે તું તેમનો વધ કર અને લેશ માત્ર વ્યતીત થઈશ નહીં. માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ. અહીંયા ભગવાન એ જ સમજાવી રહ્યા છે ફરીથી કે દ્રોણાચાર્ય, જેની પાસેથી તે જ્ઞાન લીધું, જેને તું હણવાની ના પાડતો હતો. પિતામહ ભીષ્મ, જેને તું દાદા તરીકે સંબોધન કરે છે પણ યુદ્ધ કરવાની ના પાડે છે એમની સાથે. કર્ણ મહાન યોદ્ધા છે. જયદ્રથનો વધ પણ કેવી રીતે કરવામાં આવેલો છે આપણને બધાને ખબર છે. આપણે એની પણ કથા કોક વાર લેશું, જયદ્રથના વધની. કર્ણની પણ લેશું કે કર્ણનો વધ શું કામ થયો. કર્ણએ છેલ્લે પછી ભગવાનને એમ પૂછ્યું કે મારી સાથે મેં તો કોઈની સાથે ખરાબ નથી કર્યું. 2 મિનિટમાં થોડુંક સમજાવીને પછી આપણે વધીએ કે આપણે શું વિચાર સારણી રાખતા હોય છે. તો કર્ણ પણ એવી રીતે વિચાર સારણી કે મેં તો કોઈનું ખરાબ નથી કર્યું. હું તો નાનપણથી અત્યાર સુધી દાનવીર તરીકે જ ગણાયો અને મેં તો મારો કહીએ ને કે મેં તો મારો નિયમ પણ નથી તોડ્યો કોઈ પ્રકારે. મેં તો મારા ફ્રેન્ડને પૂરેપૂરો સાથ પણ આપ્યો, બધું ઓલું કર્યું, તો પણ મારા જીવનની અંદર દુઃખ શું કામ? મેં તો બધાનું સારું કર્યું છે. પછી ભગવાન પણ એમના વિશે કહે છે, એટલે કે અહીંયા જો તફાવત જોવા જાય કે પોતાનું બધું બતાવે છે કે મારી સાથે જ આવું કેમ થયું, મારી સાથે. તો ભગવાન પછી એમને યાદ અપાવે છે કે હું કૃષ્ણ વાસુદેવ, જ્યારે મારો જન્મ થયો તો મારો જન્મ કેવી સ્થિતિમાં થયો ખબર છે? મારા જન્મની પહેલા જ મારા મામા મારા ઉપર હાવી હતા, તો મારો પણ જન્મ એવી રીતે થયો છે. તારો તો એવી રીતે નથી થયો ને કે છે. પછી જેમ જેમ આગળ આવે તો બધી એક એક ઘટનાઓ એને કહે છે કે મારી સાથે પણ આવું થતું, તો મેં નામ મૂક્યું કોઈને. તું જેટલું દેખાડે છે ને, તું તારું દુઃખ બતાડે છે ને, તું તારું દુઃખ બતાડવાની જરૂર નથી. તે પણ ઘણા બધા એવા કર્મ કરેલા છે, તો એ તને અહીંયા ભોગવવા મળી રહ્યા છે. તો તારે એ ભોગવી અને એને સુધારીને તારે આગળ જવાનું હતું, પરંતુ તું એ કરી ન શક્યો. તું વાસ્તવિકતા જે છે એ સમજી ન શક્યો. તે તારી મિત્રતાનો ઓલું તો નિભાવ્યું, તો તું મિત્ર હતો ને, તો તું તારા મિત્રને સમજાવી પણ શકતો હતો કે તું ખોટા માર્ગ ઉપર છે. આ તારી ભૂલ કે તું એનો મિત્ર હતો ને તેને સમજાવીને તેનો સાથ આપ્યો, એટલે તે અધર્મનો સાથ આપ્યો, તે ખોટા બાબતમાં જ સાથ આપ્યો, એટલે તારી સાથે આ બધું થયું. તે જો યોગ્ય જગ્યાએ યોગ્ય નિર્ણય લીધા હોત તો તારી સાથે આ બધું ન થાત. એવી રીતે ભગવાન એને ક્લિયર કટ સમજાવે છે. તો આ ભગવાન છે કે દુશ્મન હોય, અર્જુનના તો દુશ્મન હતા. એમ જોવા જાય તો અર્જુનના સૌથી મોટા ભાઈ હતા કર્ણ, પણ અત્યારે તો સામે તો દુશ્મન જ હતા ને. તો પણ એને વ્યવસ્થિત રીતે ભગવાન સમજાવે છે
કે દોસ્ત કોને કહેવાય, મિત્ર કોને કહેવાય, મિત્રની વ્યાખ્યા શું છે, ત્યાં સમજાવે છે. તો આપણી સાથે પણ જે કાંઈ પણ ઘટનાઓ થાય છે, આ ઘટનાનું બીજ આપણે ક્યાંક ને ક્યાંક વાવેલું હોય છે, બસ આપણે સમજી શકતા નથી. તો કે છે આ બધા મહાન યોદ્ધાઓ પહેલેથી જ માર્યા ગયા છે. દ્રોણાચાર્ય પણ શું કામ એનું મૃત્યુ નિશ્ચિત હતું ખબર છે? 2 કારણ હતા. એક તો આપણે જોઈ ગયા છે, બીજું હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બોલો પ્રભુજી. માતાજી. એક તો કારણ કે જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે છે ને એ ચૂપ રહ્યા હતા ભરી સભામાં. અને બીજું કારણ એ હતું કે અશ્વત્થામા જે એમનો દીકરો હતો એ એમને સાચું જ્ઞાન આપી શકતા હતા, પણ પુત્ર મોહના લીધે એમણે એને ખોટું જ્ઞાન જ આપ્યું અને ખોટા લોકોનો સપોર્ટ કરવાનું એમણે કીધું. એટલે કે અધર્મનો સાથ આપ્યો ને, ત્યાં જ નિશ્ચિત થઈ ગયું કે પૂરું બધું. આપણી માટે પણ આ જ મહત્વનું છે. આપણી માટે અધર્મ એટલે ભૌતિક જગત પ્રત્યેની આસક્તિ. આ સમજવું પડશે આપણને. આપણી માટે અધર્મ એટલે શું છે? ભૌતિક જગત પ્રત્યેની આપણી આસક્તિ આપણી માટે અધર્મ છે. કારણ કે આપણે એનો સાથ આપશું તો આપણું પતન થશે. આપણે આપણા મન ઇન્દ્રિયોને જો એની તરફ લગાડશું તો પતન નિશ્ચિત છે. પરંતુ જો આપણે આપણા મન અને ઇન્દ્રિયો પર કંટ્રોલ રાખશું, 6થા અધ્યાયને જો આપણે સમજશું, જેમાં ભગવાન કહે છે કે મન જ તારો મિત્ર છે અને મન જ તારો શત્રુ છે. જો એ આપણને ચલાવશે તો એ આપણો શત્રુ છે, અને આપણે જો મનને ચલાવશું તો આપણો મિત્ર છે. તો આપણે મનને ચલાવી ધર્મની સાઈડ લાવીને રાખીએ તો આપણું પતન થશે નહીં. તો એ જ અહીંયા બતાડે છે કે આ બધા જે મહાન યોદ્ધાઓ છે, ભીષ્મ પિતામહ માટે પણ એ જ લાગુ થાય છે. લાખ એમની પાસે એમને ભીષ્મ પ્રતિજ્ઞા લીધી ને બધું ત્યાગ કર્યો ને બધું માન્ય હતું, પણ એમણે પણ તો ભૂલ કરેલી હતી. પાછલા જન્મનું જે બાકી રહી ગયું હતું એ પણ એમણે ઋણ ચૂકવવાનું હતું. અને ભરી સભાની અંદર એમને ખબર હતી, એ વિરોધ કરી શકતા હતા. એક જ વ્યક્તિ હતી જેણે વિરોધ કર્યો હતો. તમારે ચેટ બોક્સમાં લખવાનું છે કે ભરી સભાની અંદર કોણે વિરોધ કર્યો હતો. દ્રૌપદીના ચીરહરણ થઈ રહ્યા હતા ત્યારે વિરોધ કર્યો હતો કે આ ભાભી મા સમાન હોય છે અને એનું આવી રીતે ન કરાય, એનો વિરોધ કર્યો હતો. હરે કૃષ્ણ વિકર્ણ. વિકર્ણ એકમેવ એવા હતા કે જે કૌરવોના ટીમમાં હતા, પણ એને વિરોધ નોંધાવ્યો હતો. એને પણ શું લાભ થયો ને એ પણ મહાભારતની કથામાં આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તો ખબર પડે આપણને કે એને શું લાભ થયો. એક જ ખાલી જવાબ એને એવો આપ્યો કે વિરોધ નોંધાવ્યો હતો, એનું પણ એને ફળ મળેલું છે. એટલે આ સમજવું બહુ જરૂરી છે કે આપણે ક્યાં છીએ, કોના ફેવરમાં છીએ, શું કરીએ છીએ. આપણી ભૂલ એ જ થાય છે કે આપણે જે જીવન જીવી રહ્યા છીએ એમાં આપણે ભૌતિક જગતમાં છે, અને ભૌતિક જગત જ અધર્મ છે. કારણ કે એ દુઃખાલયમ છે અને અધર્મ દુઃખાલયમ જેવું જ છે. તો આપણે એમાં આસક્તિ નથી રાખવાની. આપણે એમાં ફસાઈ ગયા છે, આસક્તિ રાખવાની નથી, અને આપણે ધર્મ માટેનું કામ કરવાનું છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે માટે તું તેમનો વધ કર અને લેશ માત્ર વ્યતીત થઈશ નહીં, માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કર. આપણી માટે પણ છે યુદ્ધ કર. કોની સાથે? મન ઇન્દ્રિયો સાથે, આ ભૌતિક જગતની આસક્તિઓ સાથે યુદ્ધ કર અને એને પરાસ્ત કર અને મારા શરણમાં આવી જા. અર્જુન ધ્રુજતા પ્રાર્થના કરી રહ્યા છે અને પછી આગળ જઈને અર્જુન તેના અપરાધો માટે માફી માંગશે કે આટલી મોટી શક્તિ મારી સાથે હતી, તમે ઘણા બધા ન બોલવા જેવા બેન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ જે જગતના નાથ છે એની માટે સંબોધન કર્યા છે, તો એની માટે માફી માંગશે. અને એની સ્ટેટમેન્ટ જોજો હવે કેવા ચેન્જ થશે. અર્જુન ભયભીત થઈને કૃષ્ણને વિનંતી કરે છે તે ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે ફરીથી પોતાનું દ્વિભુત સર્વોચ્ચ સ્વરૂપ પ્રગટ કરે. ભગવાન હવે એને 2 એવા દર્શન કરાવશે, એક ચતુર્ભુજ સ્વરૂપ અને એક દ્વિભુજ સ્વરૂપના દર્શન કરાવશે, જે આપણને પણ કરવાનો અવસર પ્રાપ્ત થશે. હવે આ બધું જે ચાલી રહ્યું છે આ દિવ્ય દ્રષ્ટિ દ્વારા સંજયજી બેઠા જોઈ રહ્યા છે રાજમહેલની અંદર, અને ધૃતરાષ્ટ્રને આ બધું સંબોધન કરી રહ્યા છે. આટલું સમજાવ્યા પછી પણ હવે 11મો અધ્યાય એમને સાંભળી રહ્યા છે, ત્યાં બેસીને ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છે શું ચાલી રહ્યું છે. તો પણ એને પુત્ર મોહ કેટલો છે એ જોજો. અંતિમ સમય સુધી એક્સેપ્ટ જ નહીં કરે કે હા આવું છે. ખબર પડી રહી છે કે ત્યાં બધું હારી જ ગયો છું હું, મારા હાથમાં કાંઈ નથી. શરૂઆતથી જ શંકા હતી કે એક તો ધર્મ ક્ષેત્ર છે, હવે તો જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. આ બધું સાંભળી રહ્યા છે ત્યાં, તો પણ એ એક્સેપ્ટ કરતા નથી. સેમ આપણી પરિસ્થિતિ છે ધૃતરાષ્ટ્ર જેવી, કે આપણે પણ બધું જ્ઞાન અર્જિત કરીએ છીએ, આટલું સમજી રહ્યા છીએ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, જે કોઈને દર્શન નથી થયા એના દર્શન કરીએ છીએ આપણે સ્વરૂપના, તો પણ આપણે માનતા નથી, તો પણ આપણે મોહમાં છીએ.
તો જેમ એનું પતન થાય છે એમ આપણું પણ પતન નિશ્ચિત થશે જો આપણે મોહ મારીશું તો. સંજયજી ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ વચનો સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુનને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ડરતા ભગવાન કૃષ્ણને ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું. નાનું બાળક હોય ને એને આપણે આ પરિસ્થિતિમાં જોતા હોય કે એ ડરી ગયો હોય તો ડરતા ડરતા, આ સિચ્યુએશન મોસ્ટલી એની માં સાથે જોવા મળે કે એની માં જયારે એના ઉપર ક્રોધિત થઈ જાય, થોડું વડે, ગુસ્સે થાય, ત્યારે આવી રીતે કઈ તો બી સિચ્યુએશનમાં આવે કે ગદગદ કંઠે માફી માંગે મમ્મીની કે હવે હું નહીં કરું, હવે પછી આવું નહીં કરું, એવી રીતે કે ને. સેમ એઝ કન્ડિશન અત્યારે અર્જુનજીની છે. અર્જુનજી પણ ડરેલા છે, ધ્રુજી રહ્યા છે, કારણ કે એમણે જે વિરાટ સ્વરૂપના દર્શન કર્યા છે એની અંદર એમણે એવું તે કઈ જોઈ લીધું છે જે આનાથી પહેલા એમણે કોઈ દિવસે વિચાર્યું પણ નહોતું અને આનાથી પહેલા કોઈ દિવસે જોયું પણ નહોતું. જેટલા પણ બ્રહ્માંડ છે, બ્રહ્માંડની અંદર જેટલા પણ જીવ છે, તમામ જીવના દર્શન એમણે વિરાટ રૂપની અંદર કરી લીધા છે. વર્તમાન અને ભવિષ્યની જે સ્થિતિ છે એ સ્થિતિ વિશે પણ એમણે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. જ્યારે આપણને આપણું ફ્યુચર ખબર પડી જાય તો આપણે પણ ડરી જઈએ છીએ, કારણ આપણે બધા મૃત્યુને ડરીએ છીએ અને આપણને જો ખબર પડી જાય કે ફ્યુચરની અંદર આપણી સાથે આ ઘટના થવાની છે તો આપણને પણ એક ઝટકો લાગી જાય. ઘણા બધા લોકોને તો હાર્ટ એટેક આવી જાય, એવી સિચ્યુએશન નિર્માણ થાય. પણ જે ભગવાનના સાનિધ્યમાં હોય ને એ જો ફ્યુચર જોઈને પણ નોર્મલ રહે, એને ખબર છે હા ભલે ભગવાનની ઈચ્છા છે ને, ઓકે આમાં બી કઈ મારું હિત હશે. ભગવાને, કારણ ભગવાન શુભેચ્છક મિત્ર છે. હવે જો ભગવાનને આપણે મિત્ર તરીકે સંબોધન કરીને રાખ્યું હોય ભગવાનના સાનિધ્યમાં, તો પછી જીવે ચિંતા ન કરવાની હોય. જે પણ સિચ્યુએશન આવે એને એક્સેપ્ટ કરી લે, એને હેન્ડલ કરી લે. એને ખબર છે આમાં કંઈક ને કંઈક મારું હિત છે, એટલે મારી સાથે આવું ભગવાને કરેલું છે. અર્જુને કહ્યું, હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે. જગત, દેવી દેવતાઓ સહિત તમામ લોકો. અને એ રીતે બધા વ્યક્તિ લોકો આપના પ્રતિ અનુરૂપ થાય છે. જ્યારે ભગવાન વિશેની આ બધી લીલાઓ, કળાઓ બધી જ્યારે જાણે, સમજે, તો આપણે બધા પણ આકર્ષિત થઈએ. એટલે તો એને કૃષ્ણ કહેવામાં આવે છે, જે આકર્ષિત કરે છે ને. આપના પ્રતિ અનુરૂપ થાય છે. સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે. જે લોકોએ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, જે લોકો આ બધું જ્ઞાન અર્જિત કરેલું છે, એ લોકો બધા આપને નમસ્કાર કરી રહ્યા છે. પરંતુ અસુરો જે છે એ ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. જે થઈ રહ્યું છે યોગ્ય જ થઈ રહ્યું છે. અર્જુનજીનું સ્ટેટમેન્ટ છે આ. જે યુદ્ધ કરવાની ના પાડી રહ્યા છે કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં, એ આ દ્રશ્ય જોયા પછી એનું સ્ટેટમેન્ટ ચેન્જ થઈ રહ્યું છે. અને સ્ટેટમેન્ટ શું આપી રહ્યા છે કે અસુરો બધા ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. જે થઈ રહ્યું છે એ બધું યોગ્ય જ થઈ રહ્યું છે, એમ અર્જુનજીનું સ્ટેટમેન્ટ છે. એટલે ક્યાંક ને ક્યાંક અર્જુનજીને ક્લિયરન્સ આવી ગયો છે કે ભાઈ આપણે બધા નિમિત્ત માત્ર છે ને ભગવાનની ઈચ્છા જે છે ને, તો ભગવાનના ઈચ્છા પ્રમાણે ચાલવું જરૂરી છે. જો ભગવાનના ઈચ્છા પ્રમાણે ચાલશું, જો ભગવાનના ઈચ્છાના વિરુદ્ધમાં પણ ચાલશું, તો જે ઘટના થવાની છે એ થવાની જ છે. એટલે પોતાનું નુકસાન કરી લેવા કરતા ભગવાન જે પ્રમાણે કે છે એ પ્રમાણે ચાલેલું વધારે વ્યાજબી છે. કારણ કે ભગવાનના સાનિધ્યમાં રહેશે તો ભગવાન પ્રસન્ન થશે, અને ભગવાન પ્રસન્ન થશે તો આપણને એના નજીક બોલાવશે, આપણને ભક્તિ અપાવશે, અને ભક્તિ દ્વારા આપણે એના નજીક જઈ શકશું. આ અહીંયાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે થઈ રહ્યું છે એ યોગ્ય જ થઈ રહ્યું છે. જે વ્યક્તિ ના પાડતી હતી યુદ્ધ કરવાની, એ હવે કે છે કે હા ઠીક છે, હવે જે તમે કહો એ પ્રમાણે છે. આપણી સાથે પણ આવું થાય. આપણા ફેમિલીના અંદર ઘણા વખતે આપણે કોઈ કોલેજમાં, સ્કૂલમાં આપણે કઈ ચેન્જીસ કરાવવાના હોય, કોલેજમાં સમજો સાઇટ બદલવાની હોય, કઈ ચેન્જ કરવાનું, તો આપણે આપણા ફેમિલીને કહીએ તો એ આપણા મનના વિરુદ્ધમાં કોઈક વાર સ્ટેટમેન્ટ આપે કે ના આવું નથી કરવાનું, તારે આમ નથી કરવાનું. તો આપણે ત્યારે દુઃખી થઈ જાય કે ભાઈ મને કેમ આમ કરે છે, મારી સાથે કેમ, ભાઈને તો હા પાડેલી, બેનને તો હા પાડેલી, તો મને કેમ આમ કરે છે. અને પછી થોડા સમય પછી આપણે એક્સેપ્ટ કરીએ, હા ભલે જેમ તમે કહો છો એ પ્રમાણે. સેમ સિચ્યુએશન અહીંયા છે. અત્યારે ના પાડી રહ્યા હતા અર્જુનજી, પણ જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થયું કે આપણે અહીંયા નિમિત્ત માત્ર છે, આપણા દ્વારા તો અહીંયા કઈ થવાનું નથી, ભગવાને પહેલા જ બધું કરીને રાખેલું છે, તો પછી કે છે જે થયું એ યોગ્ય જ થયું. એટલે જ્યારે તમે ભક્તોને જોશો, ભક્તોની સાથે ચર્ચા કરશો, તો એના પણ જીવનમાં દુઃખ આવેલું હોય છે. નથી આવેલું એમ નથી, પણ એ પણ અહીંયા આવી રીતે કે છે કે આપણા હાથમાં કઈ નથી, આપણે નિમિત્ત માત્ર છે. જ્યારે ભગવાન આપણા જીવનની અંદર દુઃખ મોકલાવે છે, દુઃખ દરેકને પ્રાપ્ત થાય છે. દુઃખ મોકલાવાની પાછળનું રીઝન જ એ છે કે ભગવાન એની સાથે કનેક્ટિવિટી બનાવી રાખવા માંગે છે. એટલે મોસ્ટલી તમે જે કૃષ્ણ ભક્ત જોશો, હું બાકીનાઓની વાત નથી કરતો, હું કૃષ્ણ ભક્તની વાત કરું છું, કે જ્યારે તમે કૃષ્ણ ભક્ત જોશો તો મોસ્ટલી તમને એની આજુબાજુ બહુ ઓછા લોકો દેખાશે, ક્વચિત બહુ ઓછા લોકો દેખાશે. અને એના ફેમિલી મેમ્બર પણ એનાથી થોડા અળગા દેખાશે, એટલે એને વધારે વેલ્યુ નહીં આપે, વધારે ઓલું નહીં કરે. શું કામ?
આમાં એનો કઈ દોષ નથી. ભગવાન એવું કરાવી રહ્યા છે, કારણ કે ભગવાનની ઈચ્છા છે કે આ લોકો સાથે તું મોહિત થઈને તું તારું નુકસાન નહીં કરે, એટલે તું મારા સાનિધ્યમાં છે ને તો તારો ઉદ્ધાર કરી લે. એટલા માટે જયારે તમે માળા લઈ જાઓ તમારા ફ્રેન્ડ સર્કલ ને તમે માળા કરવા બેસો તો બધા આજુબાજુથી ભાગી જાય, તો એ જે ભાગી જાય ને બધા આવા અસુરી પ્રવૃત્તિના છે એટલે એ બધા ભાગી જાય છે. અને જે તમારી સાથે ત્યાં બેસી રહે એનામાં થોડુંક જ્ઞાન છે, થોડીક ભક્તિ છે, જે પાછલા જન્મમાં અધૂરી રહી ગઈ છે એ કમ્પ્લીટ કરવા માટે તમારી સાથે બેસી ગયું છે. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય દ્રષ્ટા છો. શું કામ બ્રહ્માથી શ્રેષ્ઠ કીધું છે? કારણ કે બ્રહ્માજીની ઉત્પત્તિ જ્યારે ખબર પડે છે કે ગર્ભોદક્ષા વિષ્ણુ દ્વારા થાય છે, અને ગર્ભોદક્ષા એ વિષ્ણુ એ મહાવિષ્ણુ દ્વારા આવે છે, અને મહાવિષ્ણુ એ કૃષ્ણથી આવે છે, એટલે અહીંયા એક ક્લિયરન્સ આપી રહ્યા છે કે બ્રહ્માજીથી પણ શ્રેષ્ઠ તમે છો. બ્રહ્માજી ક્રિએટિવિટી છે, બ્રહ્માજી નિર્માણ કરી રહ્યા છે, પણ એ નિર્માણ કરવાની પાછળની શક્તિ તમે છો. જેમ આપણે પણ આપણા જીવનની અંદર કઈ અચીવ કરીએ તો આપણે લાગે અરે મારા દ્વારા થયું. ભગવાનની શક્તિ છે આપણી સાથે, ત્યારે આ બધું થયું. તો આપણી કોઈ લાયકાત નથી આ બધું કરવાની. અત્યારે હું તમારી સાથે જે ચર્ચા પણ કરું છું, અમુક એવી ઘટના, અમુક એવા મુદ્દાઓ તમારી સાથે મારા શેર થઈ જાય, તો એવું નથી કે બધું હું તમારી સાથે, ક્યારેક એવી સિચ્યુએશન પણ આવે કે ભગવાન દ્વારા મારાથી બોલાવાઈ ગયું હોય. બધું જ કાંઈ એટલું બધું તો હું યાદ રાખતો નથી, તો પણ આપણો ક્લાસ 1.5 કલાકની ઉપર જઈ રહ્યો છે. આ બધી ભગવાનની કળા છે, આપણા દ્વારા અહીંયા કઈ નથી, આપણે બધા નિમિત્ત માત્ર છીએ. તો પછી તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે? તો કે છે બ્રહ્માજી તમને પ્રણામ કરે છે, કેમ ન કરે? કારણ કે એમની પાસેથી જે કઈ થઈ રહ્યું છે એની પાછળ શક્તિ જ તમારી લાગેલી છે, તો પછી એ તો કરશે જ ને. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણ. એટલે એ પણ ભગવાનને પ્રણામ કરે છે. એમ અહીંયા કહે છે હે અનંત, જેનો કોઈ અંત નથી, એને કહે છે હે અનંત, હે દેવેશ, હે જગત નિવાસ. આનાથી પહેલા આવા શબ્દ સાંભળ્યા હતા? નહોતા સાંભળ્યા. અર્જુનજીનું સ્ટેટમેન્ટ કેવું ચેન્જ થાય છે, સંબોધન પણ ચેન્જ થઈ રહ્યું છે. હે દેવેશ, હે જગત નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છો, સર્વ કારણોના કારણરૂપ છો, તથા ભૌતિક જગતથી પર છો. એટલે જે બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં કહી રહ્યા છે એ જ અર્જુનજી અહીંયા એક્સપ્લેન કરી રહ્યા છે કે આપ જ સર્વ કારણોના કારણરૂપ છો. એટલે જે કાંઈ પણ અહીંયા ઘટિત થઈ રહ્યું છે આ બધું તમારા દ્વારા જ ઘટિત થઈ રહ્યું છે. આ યોદ્ધાની અંદર જેટલા પણ યોદ્ધાઓ દેખાય છે, હવે મને ક્લિયર થાય છે કે આ યોદ્ધાઓ નથી, આ તમે મૂકેલા છે બધા, આ તમે બધા એને મેનેજ કરાવ્યા છે. આ યુદ્ધ પણ એની જ મેળે નથી થઈ રહ્યું, આ યુદ્ધની પાછળ પણ તમારું કોઈક તો પ્લાન છે. અર્જુનજીને હવે એ ક્લિયર થઈ રહ્યું છે કે હું ખાલી નિમિત્ત છું, મારે ખાલી રમવાનું છે, જીતાવવું જીતવું બધું ભગવાનના હાથમાં છે. તો એ અહીંયા ક્લિયર કરે છે કે ભૌતિક જગતથી પર છો. એટલે અહીંયા મહાવિષ્ણુ, ગર્ભોદક્ષ વિષ્ણુ અને શિરોદક્ષ વિષ્ણુ ત્રણેયનો ઉચ્ચારણ થઈ રહ્યું છે. આપ આદ્ય પરમેશ્વર છો, સનાતન પુરુષ છો, તથા દૃશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો. આપ જ સર્વજ્ઞ છો અને આપ જ સર્વજ્ઞેય છો. આપ જ પરમ આશ્રય સ્થાન રૂપ છો અને ભૌતિક ગુણોથી પર છો. હે અનંત રૂપ, આપ આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે. ત્રણેય વિષ્ણુ જે પુરુષ અવતાર છે એ પુરુષ અવતારનું વર્ણન અહીંયા થાય છે. તેટલું જ નથી તો કે છે અહીંયા જે કાંઈ પણ મને નજરે ચડે છે, જે કાંઈ પણ, આ બધી જગ્યાએ તમે ઉપસ્થિત છો. આ બધું તમારા દ્વારા જ છે. અહીંયા જો હું કોઈ પાન પણ જોઈ જાઉં તો પાન પણ તમારા દ્વારા છે, અને કોઈ પાણી જોઈ જાઉં તો પાણી પણ તમારા દ્વારા છે. સૂર્ય ચંદ્રનો પ્રકાશ પણ તમારા દ્વારા છે. આ સમગ્ર બ્રહ્માંડની અંદર, ભૌતિક જગતની અંદર જે કાંઈ પણ વર્ણન થઈ રહ્યું છે આ બધું તમારા બેઝ પર છે. જે ભગવાને પાછળ આપણને કીધેલું મત પર તરમ કિંચન નાન્યદસ્તિ ધનંજય સર્વેદમ પ્રોત્રે સૂત્રે મણિગણૈવ, કે આ બધું મારા આધારે રહેલું છે. જેમ મોતીની માળાની અંદર જેમ દોરો પરોવાયેલો હોય એવી રીતે મેં આ બધું મારી શક્તિ દ્વારા ઓલું કરીને રાખ્યું છે, ભગવાન કહે છે. તો એ જ અહીંયા ક્લિયર કરી રહ્યા છે. અર્જુનજી દ્વારા હવે આ બધું સ્ટેટમેન્ટ આવે છે. આ બધું સ્ટેટમેન્ટ પહેલા ભગવાન આપતા હતા અર્જુનજીને, હવે સેમ સ્ટેટમેન્ટ થોડું ચેન્જ કરીને અર્જુનજી કહી રહ્યા છે ભગવાનજીને કે હું આ બધું એક્સેપ્ટ કરી રહ્યો છું. એટલા માટે 11મો અધ્યાય ખૂબ જરૂરી છે, ખૂબ મહત્વનો છે, જેની અંદર આપણને ખબર પડે છે કે આ બ્રહ્મ જ્યોતિર્થી નીચે, એટલે કે જે ભૌતિક જગતની જે શરૂઆત થાય છે, આ ભૌતિક જગતની શરૂઆતમાં જો કોઈ શક્તિ કામ કરતી હોય તો એ ભગવાનની શક્તિ છે. અને ભગવાનની બે શક્તિ આપણે જોઈ છે, અંતરંગ શક્તિ અને બહિરંગ શક્તિ. આ શક્તિ દ્વારા થઈ રહ્યું છે. એટલે ભગવાનની જગ્યા ઉપર સેપરેટ છે. આપણે ગઈકાલે પણ ક્લાસ પૂરો થયા પછી આપણે થોડી ચર્ચા કરતા હતા મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને શિરોદક્ષાય વિષ્ણુની. ત્યારે આપણને
જ્ઞાન પ્રાપ્ત થયું કે એ તો મસ્ત શયન કરી રહ્યા છે, તો પણ બધું એની જગ્યાએ કામકાજ ચાલી રહ્યું છે ને. તો આવી રીતનું કઈક પ્રકાર શક્તિનો છે. આપણે એટલું બધું સમજવું હોય તો આપણને ભક્તિમાં એટલું દ્રઢ થવું પડશે, તો આપણે સમજી શકશું. બાકી આપણે ઇન્દ્રિયો અપૂરી છે, આપણા ઇન્દ્રિયોથી આપણે ભગવાનને કોઈ દિવસે સમજી શકતા નથી, અને મનથી પણ કોઈ દિવસે સમજી શકવાના નથી. કારણ કે આ બધું ભૌતિક જગતનું સંસાધન છે, અને આ ભૌતિક જગતમાં જ મિક્સઅપ થવાનું છે. જે ભગવાનના પાસે જવાનું છે, આત્મા છે, તો આત્માને જો ખોરાક, આત્માનો ખોરાક શું છે? હરે કૃષ્ણ મહામંત્ર. જો આપણે આત્માને ખોરાક આપશું તો એના ખોરાકથી એની જે કહીએ ને કે વેલ્યુ વધશે, અને વેલ્યુ વધશે તો એ ભગવાનને સમજી શકશે. આપણે આત્માને વેલ્યુ 0 કરીને રાખેલી છે. જો આત્માની વેલ્યુ હોત તો અત્યારે આપણે ભૌતિક જગત સાથે એટલી બધી આસક્તિ ન રાખી હોત, પણ આપણને આત્માની વેલ્યુ 0 છે, એટલે આપણે બધા સંસાધનોના ઉપભોગમાં આપણે વ્યસ્ત છીએ. આગળ કહે છે કે આપ વાયુ છો તથા સર્વોપરી નિયંતા પણ છો, આપ અગ્નિ છો, જળ છો તથા ચંદ્ર પણ છો, આપ પ્રથમ જીવાત્મા બ્રહ્મા છો, અને આપ પ્રપિતામહ છો. તેથી આપને 1000 વાર નમસ્કાર છે, અને મારા વારંવાર નમસ્કાર છે. આનાથી પહેલા અર્જુનજી આવી રીતે સ્ટેટમેન્ટ નહોતા આપી રહ્યા, પણ હવે અર્જુનજીનું સ્ટેટમેન્ટ છે કે આપ વાયુ છો. વાયુ દ્રષ્ટિથી દેખાતું નથી, પણ ફીલ થાય છે, અને વાયુ બધી જગ્યાએ જઈ શકે છે. બધી જગ્યાએ વાયુની જરૂર બધી જગ્યાએ પડે છે. તો કે આપ વાયુ છો, બરાબર. વાયુ વગર આપણે જીવન વ્યતીત કરી શકીએ છીએ કે? જો હવા ન હોય, હવાનું હલનચલન ન હોય, તો આપણે જીવન જીવી શકીએ? હરે કૃષ્ણ. ના પ્રભુજી, હરે હા, કૃષ્ણ. હવા ન હોય તો આપણે જીવન જ ન જીવી શકીએ, બરાબર. તો એવી જ રીતે કે છે કે જે વાયુ છે બહુ મહત્વનો પાર્ટ છે, બહુ મહત્વનો એલિમેન્ટ છે આ પૃથ્વી ઉપર, બરાબર. તો વાયુ ન હોય તો કે જીવન જ ન જીવી શકીએ. તો કે આ વાયુ છો, સર્વોપરી નિયંતા છો. આ બધું તમારા દ્વારા જ છે. આપ અગ્નિ પણ છો, ઉષ્ણતાનું પણ એટલું જ મહત્વ છે. આપ જળ છો, જળનું પણ એટલું જ મહત્વ છે. અને ચંદ્ર છો, કારણ કે ચંદ્રના બેઝ પર જ જે જળ છે એ વધતું ઓછું થાય છે. આપણને બધાને સ્કૂલમાં હશું ત્યારે આપણે આ બધું શીખી ગયા છીએ. ભરતી અને ઓટ શેના બેઝ પર આવે છે ખબર છે? ભરતી અને ઓટ ચંદ્રના બેઝ પર. જેમ જેમ પૂનમ આવે એમ ભરતી આવે, અને જેમ જેમ અમાસ આવે એમ ઓટ આવે. એટલે કે જેમ જેમ પૂનમ આવે તો ચંદ્ર મોટો મોટો થાય, તો ચંદ્ર આકર્ષિત કરે છે જળને, બરાબર. આપણા શરીરના અંદર પણ, હવે હું તમને થોડુંક હજી જ્ઞાન આપી દઉં, આપણા શરીરના અંદર પણ પાણીનો ભાગ વધારે છે. પછી આપણે લાસ્ટમાં ચર્ચા કરીએ કે શું અસર કરે છે આપણો. તો કે ચંદ્ર પણ એટલો જ મહત્વનો છે જીવનની અંદર. તો ચંદ્ર પણ કોણ છે? એ પણ ભગવાન જ છે. ચંદ્ર પાછું રસ પણ પૂરું પાડે છે વનસ્પતિઓને. ચંદ્ર દ્વારા વનસ્પતિઓને જે ટેસ્ટ, આપણને સ્વાદ જે મળે છે, સ્વાદ ક્યાંથી આવે છે? ચંદ્રના કિરણો દ્વારા આવે છે. તો એ ચંદ્ર પણ આપ જ છો. આપ પ્રથમ જીવાત્મા બ્રહ્મા પણ છો, અને આપ પ્રપિતામહ પણ છો. એટલે દાદાની વાત કરે છે કે તમે વડદાદા પણ છો, અને તમે દેવી દેવતાઓમાં જે મહત્વના છે એ બ્રહ્માજી, જેમણે બધું નિર્માણ કર્યું, એ બ્રહ્માજી પણ તમે જ છો. એટલે હું તમને 1000 વાર નમસ્કાર કરું છું, વારંવાર હું તમને નમસ્કાર કરું છું. અહીંયા એકદમ કહીએ ને આપણે કે ડરેલા હોઈએ અને આપણે માફી માંગીએ ને એવું પ્રતીત થઈ રહ્યું છે કે અર્જુનજી અહીંયા ભગવાનના શરણમાં એવી રીતે આવેલા છે કે હવે હું બધું એક્સેપ્ટ કરવા તૈયાર છું, અને મારાથી ભૂલ થઈ છે તો હવે હું તમને ક્ષમા માંગુ છું. આપને સમ્મુખથી, પાછળથી અને ચારે બાજુએથી નમસ્કાર કહો. કે બધી જગ્યાએથી, 10 દિશાઓથી હું તમને નમસ્કાર કરું છું. હે અનંત વીર્ય, આપ જ અપાર પરાક્રમના સ્વામી છો, અને આપ જ સર્વ વ્યાપક છો, અને તેથી જ આપ સર્વસ્વ છો. ત્રણેય વિષ્ણુના અહીંયા ઉલ્લેખ થઈ રહ્યા છે, વારંવાર ઉલ્લેખ થઈ રહ્યા છે કે મહાવિષ્ણુ, ગર્ભોદક્ષ વિષ્ણુ અને શિરોદક્ષ વિષ્ણુ. આજે તમારા 3 પુરુષ અવતાર છે. આનંદ દ્વારા તમે જે વ્યાપ્ત કરીને રાખેલું છે બધું, આ પણ તમારી જ શક્તિ છે, અને તમારા દ્વારા છે. ભગવદ્ ગીતાની અંદર ક્લિયર કટ કહેવામાં આવી રહ્યું છે. એટલે ભગવાન જે કહે છે ને કે હું ભગવાન છું, તો ભગવાનને ભગવાન કેમ સંબોધન કરવામાં આવે છે એની પાછળનું અહીંયા આપણને ક્લિયરન્સ મળે છે કે કોઈ દેવી દેવતાઓ પાસે એટલી શક્તિ નથી કે આ બધું હેન્ડલ કરી શકે. ખાલી ભગવાન કૃષ્ણ પાસે શક્તિ છે કે મહાવિષ્ણુ, ગર્ભોદક્ષ વિષ્ણુ અને શિરોદક્ષ વિષ્ણુ તરીકે સમગ્ર બ્રહ્માંડની અંદર ધ્યાન રાખી શકે. એટલે અહીંયા કહે છે કે તેથી જ આપ સર્વસ્વ છો. તમે દરેક વસ્તુની અને બધા જ્ઞાનના પરમ આશ્રય છો. તમે દરેક વસ્તુઓનો સાર છો, અને હું તમને આગળ પાછળ અને ચારે બાજુથી પ્રણામ કરું છું. એટલા માટે કન્ટિન્યુઅસ ભગવાનને હવે
કહીએ ને કે સંબોધન કરી રહ્યા છે કે મારાથી જે કાંઈ ભૂલ થઈ હોય મને માફ કરજો, હું અજ્ઞાનતામાં તમારી સાથે જે કાંઈ કરી ગયો એની માટે તમે મને માફ કરજો, અને તમે જે મને કીધું, જે ઋષિઓ દ્વારા પણ મને પ્રાપ્ત થયું, આ બધું મને હવે સમજાઈ રહ્યું છે, હું એક્સેપ્ટ કરું છું. હું જે યુદ્ધ કરવાની ના પાડતો હતો એ બધું મારું બધું ખોટો ભાવ હતો, અને હું આસક્તિમાં હતો, જે આસક્તિ મારી હવે ધીરે ધીરે તૂટી રહી છે. આપને મારા મિત્ર તરીકે માનીને આપને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા જેવા અવિચારી સંબોધનથી બોલાવ્યા છે, કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો. મેં મૂર્ખામીથી કે પ્રેમવશ જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરો. મેં ઘણીવાર વિનોદમાં, વિશ્રામના સમયે, સાથે સૂતી વખતે, સાથે બેઠા હોઈએ ત્યારે, અથવા સાથે જમતી વેળા, કોઈ વાર એકલા તો કોઈ વાર ઘણા મિત્રો વચ્ચે આપનો અનાદર કર્યો છે. હે અચ્યુત, કૃપા કરી આપ મારા સર્વ અપરાધોને ક્ષમા કરો. જો અહીંયા અર્જુનજીની જે માનસિક સ્થિતિ છે ને એ અહીંયા ખબર પડે છે. જે યુદ્ધ કરવાની ના પાડતા હતા, જે અજ્ઞાનતા બતાડી રહ્યા હતા કે ભાઈ આ બધું પોસિબલ નથી, હવે બધું એક્સેપ્ટ કરી રહ્યા છે 11મા અધ્યાયની અંદર. અને 11મા અધ્યાયની અંદર જ્યારે હવે એ વિરાટ સ્વરૂપના દર્શન એને ખબર પડ્યા, તો એ જે રિલેશનમાં હતા, ફ્રેન્ડના રિલેશનમાં, તો એ રિલેશન ક્યાંક હવે એમને એમ લાગે છે કે ભાઈ મેં ફ્રેન્ડશિપના ઓલામાં આપણે આપણા ફ્રેન્ડ સાથે હોઈએ તો આપણે ઘણી વખતે મજાક મસ્તી કરીએ ને એની સાથે, તો એવી રીતે મજાક મસ્તી એમના દ્વારા પણ થઈ છે. તો એ અહીંયા હવે ઉલ્લેખ કરી રહ્યા છે કે જ્યારે આપણે મિત્ર તરીકે હતા, ફ્રેન્ડ તરીકે હતા, ત્યારે મેં તમને મજાક મસ્તીમાં હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એવા અવિચારી સંબોધનથી બોલાવ્યા છે. કેમ? તો હું આપના આ જે મહિમા છે એનાથી અજાણ હતો, મને આ શક્તિ તમારી ખબર નહોતી, અને હું જાણતો નહોતો કે તમે જ પૂર્ણ સમગ્ર સૃષ્ટિના નિયંતા છો, એ મને ખબર નહોતી. જેના લીધે મેં મૂર્ખામીમાં આવીને કે પ્રેમવશ, ક્યારેક મેં મૂર્ખામી જ કહેવાય, ક્યારેક મજાક મસ્તી આપણે કરીએ તો મજાક મસ્તી ક્યાં કરવી, કેટલી કરવી આપણને ખબર નથી હોતી, આપણે કરતા હોઈએ છીએ. તો કે મૂર્ખામીના અંદર હોય, ક્યારેક પ્રેમવશ, પ્રેમથી પણ આપણે કોઈને સંબોધન કરતા હોઈએ, તો કે પ્રેમવશ જે કાંઈ કર્યું હોય ને તો તે માટે કૃપા કરીને મને તમે ક્ષમા કરજો, મને માફ કરી દો. ઘણીવાર મેં વિનોદમાં હોય, મજાક મસ્તી ચાલતી હતી એ સમયે હોય, વિશ્રામના સમયે જ્યારે આપણે સૂતા હોઈએ, બધા સાથે સૂતા એ લોકો, તો કે સૂતા હોઈએ ત્યારે, ક્યારેક બેઠા હોઈએ, ક્યારેક ભોજન ગ્રહણ કરતા હોઈએ, એ સમયે કોઈ વાર એકલા તો ઘણી વાર બધા મિત્રોની વચ્ચે આપનો અનાદર કર્યો છે, મેં ન બોલવા જેવા શબ્દો આપણને બોલ્યા છે. તો હે અચ્યુત, કૃપા કરી મારા આ સર્વ અપરાધોને તમે ક્ષમા કરો. અહીંયા અચ્યુત શબ્દ વાપરવામાં આવેલો છે. અચ્યુતનો અર્થ ખબર છે કોઈને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અચ્યુત એટલે શું? બોલો. હરે કૃષ્ણ. નથી ખબર કોઈને? જેનું ક્યારે પતન ન થાય તે. હજી કોણ કહે છે? તો આ અચ્યુતનો અર્થ થાય છે. બહુ મહત્વનું છે આ બધું સમજવું કે ભગવાન જેમ અર્જુનની સાથે ઉપસ્થિત છે એવી જ રીતે ભગવાન. હરે કૃષ્ણ પ્રભુજી, મને સમજાયું નહીં. બોલ્યા ને પ્રભુજી, મને સમજાયું નહીં અચ્યુત નો અર્થ. અચ્યુત એટલે કોઈ દિવસે ચૂકતા નથી, કોઈ દિવસે ન ચૂકે. ભક્તો માટે તો પહેલા આવી જાય. આપણે ઘણી બધી કથાઓ દ્વારા પણ સમજેલા છીએ આ બાબત, કે જેના ભક્તોને એ જ ચર્ચા કરું છું હું અત્યારે, કે આપણે શું કરીએ છીએ, આપણે વહેમમાં રહીએ છીએ અને પછી ન કરવા જેવા કર્મ કરી જઈએ છીએ. તો આપણે આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે આપણે ભગવાન સાથે સંકળાયેલા હોઈએ છીએ ને, આપણે ઇવન ભગવાન સાથે સંકળાઈને પણ આપણે આવી રીતના કર્મ કરીએ છીએ. ઘણા સમયમાં મજાક મસ્તી થઈ જાય, આપણે કોઈ આપણા આચાર્ય હોય, ગુરુ હોય, એના વિશે કોઈક વાર આપણા મુખમાંથી કંઈક નીકળી જાય છે. આ બધા સાથે થાય છે, કોઈ એમ ના ન પાડી શકે કે કોઈ વૈષ્ણવ છે, કોઈ દીક્ષિત ભક્ત છે, કે કોઈ ગુરુ છે. ગુરુ એટલે જેની પાસેથી આપણને જ્ઞાન મળે, બધા ગુરુ, બરાબર? એવું નથી કે ખાલી જેણે સંન્યાસ લીધો છે. આપણા એમાં ઘણા બધા લોકો હોય શકે જેની પાસેથી આપણે જ્ઞાન અર્જિત થતા. તો આપણે કોઈક વાર બોલવામાં આપણે એના વિશે દ્વેષ ભાવ રાખી દીધો હોય, કે કાંઈ ઈર્ષ્યા ભાવ રાખી દીધો હોય, ન બોલવા જેવું બોલી ગયા, તો આપણને ખ્યાલ ન હોય, આપણે બોલી ગયા હોય નોર્મલી, પણ આપણે એ ભૂલી જઈએ કે એ પણ ભગવાનની ભક્તિ કરે છે, તો એ પણ ભગવાનના શુદ્ધ ભક્ત છે. તો ભગવાન પોતાના શુદ્ધ ભક્ત માટે શું શું કરે છે આપણને બધું ખબર છે. એટલે આપણે ત્યાં પણ કર્મના બંધનમાં બંધાઈએ છીએ. તો ત્યાં પણ આપણે વિચાર કરવાનો છે. એક અમરીશ મહારાજની કથા છે, આપણને બધાને ખબર છે કે દુર્વાસા મુનિને શું ત્રાસ થયો હતો.
છે ને. તો એવી જ રીતે છે કે આપણે ત્યાં પણ પોતાની જવાબદારીઓ સંભાળવાની હોય છે કે ત્યાં પણ આપણે કોઈના વિશે દ્વેષ ભાવ દુજાભાવ રાખવા નથી, કારણ એ પણ વૈષ્ણવ છે ને એ પણ ભગવાનની ભક્તિ કરે છે. તો કાલ સવારે આપણે એમને કઈ બોલી જઈએ તો તરત માફી માંગી લેવી જોઈએ, જેવી રીતે અહીંયા માફી માંગે છે, કારણ કે ભગવાનને એ બધું ગમતું નથી. ભગવાનને બધા સમાન રહે એ ગમે છે. ભગવાન એવો ભક્ત પ્રિય છે, ત્યાં નથી પહેલા પણ ભગવાને કીધું કે કેવો ભક્ત મને પ્રિય છે, ને હજી 18મા અધ્યાયમાં પણ આવશે ભગવાન કહે છે મને કેવો ભક્ત પ્રિય છે. તો અહીંયા કે છે કે મારા બધા અપરાધોને ક્ષમા કરો, કારણ કે તમે ક્ષમા કરવામાં અવ્વલ છો. ભગવાન માફ પણ બહુ જલ્દી કરી દે છે, તમે જોયું હશે, બહુ જલ્દી માફ કરી દે. શિશુપાલને પણ કેટલો ચાન્સ આપ્યો હતો, 100 વાર છે ને, 99 વાર એને માફ કરી દીધા હતા. એટલું તો કોઈ માફ ન કરે. ભગવાન એટલા દયાળુ છે, તરત માફ કરી દે, પણ એ સમજી જ ન શક્યા. તો લાસ્ટમાં ઉદ્ધાર પણ કરી દીધો. ભગવાનના હાથે તો ઉદ્ધાર થયો, એનો જે વધ થયો તો ભગવાનના હાથે તો ઉદ્ધાર થયો. કંસ મામાનો વધ પણ થયો તો ભગવાનના હાથે ઉદ્ધાર થયો છે. આવા ઘણા કહીએ ને આપણે કે પ્રસંગ છે, જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આગળ કે છે આપ આ સંપૂર્ણ જગતના સ્થાવર અને જંગમ સર્વના પિતા છો. જે અહીંયા ઉપસ્થિત છે, જે હલનચલન કરી શકે છે એ, અને જે હલનચલન નથી કરી શકતું એ, બધાના પિતા છો કે છે તમે. આપ તેના પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો. શું કે છે? તેના પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો, એટલે ગુરુ પણ છો. આપનો કોઈ સમોવડ્યો નથી, એટલે કે તમારી સાથે કોઈની સરખામણી ન કરી શકે. સેમ એજ આપણે ભક્તિ રસામૃત સિંધુની અંદર પણ જોઈએ છીએ, અને સેમ એજ આપણે જ્યારે રોજ મંગળા આરતી કરીએ છીએ તો મંગળા આરતીના અંદર 10 નામ અપરાધ આવે છે, જેમાંથી એક નામ અપરાધ છે જેની અંદર કહે છે કે ભગવાનની સાથે તમે બ્રહ્મા એટલે કે વિષ્ણુની સાથે તમે બ્રહ્માજી અને શિવજીની શું કહેવાય ને બરાબરી કરો છો. તો આ બરાબરી કરવાની નથી. અહીંયા એ જ કહી રહ્યા છે કે આપનો કોઈ સંભળ્યો નથી. બ્રહ્માજી હોય, શિવજી હોય કે તમામ દેવી દેવતાઓ હોય, આ કોઈ જ તમારી સમાન થઈ શકતું નથી. ઇવન જે વિષ્ણુ છે એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવે છે. શાસ્ત્રો જો તમે સરખી રીતે વાંચો તો એમ કીધું છે કે 3 વિષ્ણુ અને કૃષ્ણ, આમાં બહુ મોટો તફાવત છે. ઘણા બધા લોકો વિષ્ણુને જ કૃષ્ણ કહે છે અને કૃષ્ણને જ વિષ્ણુ કહે છે. ઓબ્વિયસલી એ જ છે, એમનો જ અવતાર છે, પણ એ પુરુષ અવતાર તરીકે પ્રથમ પુરુષ અવતાર જેને કહે છે એ મહાવિષ્ણુ છે. પણ ભગવાન કૃષ્ણ એની જગ્યાએ ઉપસ્થિત છે. કારણ કે તમે જયારે એમ સમજીને ચાલશો કે પ્રથમ પુરુષ અવતાર એટલે વિષ્ણુ, તો તમે જયારે 10 અવતારની વાત કરશો ને, તેમાં જયારે કૃષ્ણ આવશે તો તમે કહેશો કૃષ્ણ અવતાર છે. એ પછી ત્યાં કન્ફ્યુઝન આવે છે. એટલા માટે આ સમજવું જરૂરી છે કે પુરુષ અવતારની વાત થાય છે તો પ્રથમ પુરુષ અવતાર તરીકે કોણ છે? મહાવિષ્ણુ છે. અને પછી આની અંદર જો જોવા જઈએ આપણે ભૌતિક જગતની અંદર, તો પ્રથમ કોને આપ્યું છે? પ્રથમ કોણ છે ભૌતિક જગતની અંદર? બ્રહ્માજી. તો આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. જો આ ધ્યાનમાં રહેશે ને તો ભગવાન કૃષ્ણ કોણ છે સમજાઈ રહેશે. નહીં તો તમે કન્ફ્યુઝનમાં આવી જશો કે વિષ્ણુ એ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ વિષ્ણુ. તો બરાબર છે, ભગવાનના જ અંશ છે બધા, પણ ભગવાનના સ્વાંશ વિસ્તારો છે જેમાં આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું કે મહાવિષ્ણુ, ગર્ભોદક્ષ વિષ્ણુ અને શિરોદક્ષ વિષ્ણુ. બાકી ભગવાન તેમના ગોલોક વૃંદાવનની અંદર ઉપસ્થિત છે. ભગવાનને કોઈ આવશ્યકતા નથી અવતાર લઈને નીચે આવવાની. આ બધા ભગવાનના અંશ છે. તો સમજાઈ રહ્યું છે આ? તો એ જ અહીંયા આપણને સમજવાનું છે કે આપ જ આ સંપૂર્ણ જગતના સ્થાવર જંગમ સર્વના પિતા છો. આપ તેના પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો. આપનો કોઈ સંભળ્યો નથી અને ન કોઈ આપની સાથે સમૃદ્ધ થઈ શકે તેમ છે. એટલે તમે એમ કહી દો કે મહાવિષ્ણુ છે એની સાથે સરખામણી, તો એ પણ પોસિબલ નથી. શાસ્ત્રો વાંચો તો ખબર પડે. તો કોઈ આપની સાથે સમૃદ્ધ થઈ શકે તેમ નથી. તેથી હે અપરિમેય શક્તિશાળી પ્રભુ, ત્રણેય લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે? ત્રણેય લોક એટલે ભૌતિક લોકની વાત કરી રહ્યા છે કે ઉપરના લોક, વચ્ચેનું મૃત્યુલોક અને નીચેના લોક. આ ત્રણેય લોકની અંદર આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે? કોઈ જ નથી. બ્રહ્માજીને પણ મૃત્યુ નિશ્ચિત છે, શિવજીને પણ નિશ્ચિત છે, ગર્ભોદક્ષ વિષ્ણુને પણ નિશ્ચિત છે. કેવી રીતે નિશ્ચિત છે એટલે એને આપણે સમજીએ તો આ લોકોને ખાલી છે ને ડિપાર્ટમેન્ટ આપીને રાખે છે બધાને. ઇવન ગર્ભોદક્ષ વિષ્ણુને પણ એક બ્રહ્માંડનું ડિપાર્ટમેન્ટ આપ્યું છે કે ભાઈ તમારે બ્રહ્માજીની ઉત્પત્તિ કરવાની છે. બાકી જયારે શ્વાસ અંદર રહેશે તો બધું અંદર વહી જવાનું છે. તો આપણે કેમ સમજી શકીએ એ જ મહાન છે? એનાથી ઉપર પણ કોઈ શક્તિ છે ને, મહાવિષ્ણુ એનાથી ઉપરની શક્તિ છે. બરાબર? તો આ જ્યાં સુધી આપણે સમજશું નહીં ત્યાં સુધી આપણે સમજી શકશું નહીં કે કોણ શ્રેષ્ઠ છે. નહીં તો આમ શ્રેષ્ઠના બાબતમાં આપણે જોવા જઈએ તો ઘણા બધાને કન્ફ્યુઝન થાય કે પ્રભુ તમે આવી રીતે અહીંયા વર્ણન કરો છો પણ અમને ક્લિયરન્સ કેવી રીતે આવે? તો એની માટે જ ગોલોક ચાર્ટ આપવામાં આવેલો છે કે ગોલોક ચાર્ટ જયારે આપણે ભણીએ 1-1.5 કલાક લાગી જાય ગોલોક ચાર્ટમાં.
કે જ્યારે ચાર્ટ ભણીએ તો આપણને ક્લિયરન્સ આવે કે શું યોગ્ય છે અને શું નહીં, આપણે શેની ભક્તિ કરવી જોઈએ શેની નહીં, એ ત્યાં આપણને સમજાય. તો અહીંયા એ જ કહે છે કે તેથી હે અપરિમેય શક્તિશાળી પ્રભુ, કે જેની શક્તિ જ કાઉન્ટ ન થાય એને કહેવાય, તો એની શક્તિ જ કાઉન્ટ ન થઈ શકે, આપણે સમજી જ ન શકીએ કોઈ દિવસે. ત્રણેય લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે? આપ જીવન માત્રના પૂજનીય પરમેશ્વર છો, તેથી હું આપને સાદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું અને આપની કૃપાની યાચના કરું છું. જેવી રીતે પિતા પુત્રનું ઉદ્ધત વર્તન સહન કરે છે, એક મિત્ર પોતાના મિત્રનું તોછડું વર્તન સહન કરી લે છે, અથવા પતિ પોતાની પત્નીનો અપરાધ સહન કરી દે છે, તેમ આપ કૃપા કરીને આપના પ્રત્યે થયેલા અપરાધોને ક્ષમા કરશો, એમ અહીંયા કહેવા માંગે છે. જો કેવી રીતે હવે સંબોધન કરી રહ્યા છે કે તમે જીવ માત્રના પૂજનીય પરમેશ્વર છો. જીવ માત્રના, તમામ જીવની વાત કરે છે, એટલે આપણા બધાના પણ પૂજનીય પરમેશ્વર કૃષ્ણ હોવા જોઈએ. અહીંયા ક્લિયર કટ અર્જુનજી દ્વારા સ્ટેટમેન્ટ અપાય છે. તેથી અર્જુનજી કહે છે હું આપને સાદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું અને આપની કૃપા યાચના કરું છું કે તમે મારા ઉપર કૃપા કરો. જેવી રીતે પિતા અને પુત્રની વચ્ચેનો સંબંધ આપણને બધાને ખબર છે કે ઘણી સમય એવું થાય કે બાળક ક્રોધમાં હોય અને પિતાને ન બોલવા જેવું બોલી જાય તો પણ પિતા માફ કરી દે. સેમેજ માતા સાથે પણ થતું હોય, સેમેજ પત્ની સાથે પણ થતું હોય છે ને, ઘણા બધા લોકો સાથે થતું હોય આવી રીતે. કોઈક વાર મિત્ર સાથે પણ થાય, ચલ જવા દે ને, ભૂલી જા, ચલ વાંધો નહીં, તું મારો દોસ્ત છે ને, ચાલી જાય. આપણે એવું કરતા હોઈએ છીએ. તો આ સિચ્યુએશન યાદ અપાવે છે કે એમાં કેવી રીતે માફ કરી દે છે. એવી રીતે તમે પણ મને માફ કરી દો ને. અર્જુનજી માફી કેવી રીતે માંગે છે? જો કે માફ કરી દો ને મને, મારાથી થઈ ગઈ ભૂલ, હું અજાણ હતો તમારા બધા શક્તિથી, હવે હું તમને આ બધું એક્સેપ્ટ કર્યું મેં અને હવે હું તમને સમજી ગયો છું, પણ મારાથી જે ભૂલ થઈ ગઈ છે તો એ બધું કર્મના બંધનમાં બંધાઈ જાય ને, તો તમે મને માફ કરી દો ને. આપણે આવી રીતે કોઈ દિવસે માફી માંગીએ છીએ ભગવાન પાસે કે ભૂલચૂક થઈ હોય તો માફ કરજો? નથી માંગતા. પણ જયારે આપણે ઇસ્કોનના અંદર આવે ને, ઇસ્કોનના અંદર આપણને આ શીખવાડવામાં આવે છે. આપણે જયારે કોઈ યાત્રા કરીએ, આ અનુભવ ક્યારે આવે ને એની આપણે ચર્ચા કરીએ. આપણે કોઈ યાત્રા કરીએ ને, તો યાત્રા કરતા હોય એ સમય બધા એકબીજા સાથે સંકળાયેલા હોય. કોઈ કામ કરતી વખતે, કોઈ સેવા આપતી વખતે એકબીજાની સાથે સંબોધન થતા હોય, તો એકબીજાને ક્યારેક ફટાફટ કરવાનું હોય તો એકબીજાને થોડું ઉગ્ર સ્વભાવમાં કહી દેવામાં આવે, તો ન સમજાતું થોડુંક ઊંચા સ્વરમાં કહી દેવામાં આવે. બધું પૂરું થઈ જાય, યાત્રા પૂરી થઈ જાય, પછી બધા પોતપોતાના સ્થાન પર પહોંચી જાય, પછી એકબીજાને ફોનાફોની થાય, એકબીજાને ફોન કરે કે તમે પહોંચી ગયા, પછી કે કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. અથવા તો જયારે નીકળતા હોય ત્યારે આ વાક્ય આપણને સાંભળવા મળે. તો આ ત્યાંથી શીખવા મળે છે. અત્યાર સુધી આપણને આવું ખબર હતી? નહોતી ખબર. પણ જયારે ઇસ્કોનની અંદર આવે ને તો ઘણું બધું શીખવા મળે છે આપણને, કે તરત ક્ષમા માગી લે છે. એમાં ક્ષમા એટલા માટે માગવાની છે કે એ પણ વૈષ્ણવ છે, અને કોક વાર જો ભૂલથી કઈક બોલાઈ ગયું હોય તો કર્મના બંધનમાં બંધાઈ જશે, અને ભગવાનનો જો પ્રિય ભક્ત હશે તો આપણું આવી બન્યું. આ હંમેશા યાદ રાખવાનું છે આપણે, કે તો આપણું આવી બન્યું, કારણ કે આપણે કર્મના બંધનમાં બંધાઈ ગયા છે તો આપણું પતન થઈ શકે છે. એટલે કોઈ દિવસે હંમેશા કઈ ભૂલ થઈ જાય ને તરત માફી માંગી લેવાની. કોઈ સમજો એક્ઝામ્પલ તરીકે સમજીએ, કોઈ દીક્ષિત ભક્ત છે કે કોઈ સંન્યાસી છે કે કોઈ ટેમ્પલમાં સારી સેવા આપે છે, ભલે એને દીક્ષા નથી મળી પણ એ સારી સેવા આપે છે, વૈષ્ણવ ધર્મનું પાલન કરે છે, શાસ્ત્રોને ફોલો કરે છે, અને આપણાથી ભૂલથી ઈર્ષા ભાવથી કે કોઈ દ્વેષ ભાવથી આપણાથી એનાથી બોલાઈ ગયું છે, એને નથી ખબર પણ આપણને ખબર છે, એ સામેવાળાને નથી ખબર પણ આપણને ખબર છે, તો આપણું કર્તવ્ય છે આપણે એની પાસે જવાનું છે, એને કહેવાનું છે કે ભાઈ મારાથી ભૂલમાં આવી કોઈ સિચ્યુએશન થઈ ગઈ છે, મેં ઈર્ષા ભાવ રાખી, મેં દ્વેષ ભાવ રાખ્યો છે, તો તમે મને ક્ષમા કરી દો. તો જ્યારે તમે એની પાસે ક્ષમા માંગવા જશો ને તો એ પણ તમને ક્ષમા કરી દેશે. આને કહેવાય વૈષ્ણવ ક્વોલિટી. અને જ્યારે ક્ષમા થઈ જશો તો તમે કર્મના બંધનથી બચી જશો. અમરીશ મહારાજની કથામાં આવે છે કે દુર્વાસા મુનિ જ્યારે ક્રોધમાં આવીને ઓલું કરે છે ત્યારે પછી ક્ષમા કરી દે છે એને. તો આ ત્યાંથી શીખવા મળે છે. તો એવી જ કઈ સિચ્યુએશન અહીંયા નિર્માણ થાય છે. અર્જુનજીને ખબર પડી ગઈ છે એટલે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા છે અને ક્ષમા યાચના કરી રહ્યા છે. પ્રિન્સી માતાજી બોલો, કઈ કેવું છે તમારે? હરે કૃષ્ણ પ્રભુજી, આપણે જગાઈ મદાઈની સ્ટોરીમાં આવે છે ને કે ક્ષમા માંગવાનું કે છે. જગાઈ સ્ટોરીમાં પણ આવે છે. મારા માટે અભૂતપૂર્વ એવા આપના વિશ્વરૂપના દર્શન કરીને હવે હું આનંદ વિભોર થયો છું, પરંતુ તેની સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. હે દેવેશ, હે જગતધાર, આપ મારી ઉપર પ્રસન્ન થાવ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો.
હવે આ વિરાટ સ્વરૂપ તો ચાલુ છે, હવે આ જોઈ રહ્યા છે અને વિશ્વરૂપના દર્શન કરીને આનંદ વિભોર થયા છે. આનંદ વિભોર એટલા માટે થયા છે કે એને ક્લિયરન્સ આવ્યો કે મારી સાથે દુનિયાની સૌથી મોટી શક્તિ છે અને હું યુદ્ધ કરવાની ના પાડતો હતો. એના દ્વારા જ મને સંબોધન મળી રહ્યું હતું કે ભાઈ તારે યુદ્ધ કરવાનું છે, અને હું મૂર્ખ કે હું ના પાડી રહ્યો હતો કે મારે યુદ્ધ નથી કરવું. જયારે ભવિષ્ય બતાડી દીધું તો આનંદિત થઈ ગયા કે ઓલરેડી હું જીતી ગયો છું. આ બધા તો ઓલરેડી મૃત્યુ મુખે પડેલા છે, ઓલરેડી હું જીતી ગયો છું, તો મારે ખાલી નિમિત્ત બનવાનું છે. એટલે હું ખાલી ધનુષ્ય મારે ચલાવવાનું છે, એ બરાબર એની જગ્યાએ લાગતા જશે સમય સમય. તો એને ખબર પડી ગઈ એટલે આનંદ વિભોર પણ છે. અને બીજું એટલે કે ભગવાન એની સાથે છે એટલે આનંદ વિભોર છે કે ભાઈ દુનિયાની સૌથી મોટી શક્તિ મારી સાથે છે, તો મારે ચિંતા કરવાની શું આવશ્યકતા છે. એટલે આનંદ વિભોર થયા છે. પરંતુ એની સાથે એનું મન ભયથી વિચલિત પણ થયું છે. ભય એટલા માટે લાગ્યું છે કારણ કે આ જે વિરાટ સ્વરૂપ છે એ જોઈ લીધું છે અને એને જોઈને એ ડરી ગયા છે. એટલે એ કહે છે કે હવે મારી ઉપર પ્રસન્ન થાવ અને મને તમારું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકેનું જે ભગવત સ્વરૂપ છે એના પાછા દર્શન આપો. તો અહીંયા એક વાત સમજમાં આવે છે કે જ્યારે પણ આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે આપણને, તો આપણે પણ ડરેલા હોઈએ છીએ. આપણે એટલા માટે ડરીએ છીએ કે આપણે આનાથી પેલા શું કર્મ કરેલા છે ને આપણને યાદ આવે તરત કે ભાઈ હા, મેં આને આવું બોલ્યું હતું, મેં આની સાથે આવું કર્યું હતું, મેં આ કર્મના બંધનમાં હું બંધાઈ ગયો છું, મેં ભગવાનની આવી રીતે ઈર્ષા ભાવ રાખી હતી. આ બધું આપણને યાદ આવે અને પછી આપણે એટલે ડરેલા હોઈએ કે હવે ફસાઈ તો ગયા. હવે તો અહીંયા એ જ સમજાવે છે કે ફસાઈ ગયા છે, તરત શરણમાં આવી જાઓ, બચી જશો. એટલે અહીંયા કહે છે કે હવે તમારું મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વાળું જે સ્વરૂપ છે, ભગવત સ્વરૂપ છે, ભગવત સ્વરૂપના મને દર્શન કરાવો. તો જ્યારે કોઈ પણ વ્યક્તિને સમજાવવું હોય ને તો એને બે માધ્યમ હોય, એક તો ક્રોધ થઈને, એક તો પ્રેમથી. ક્રોધિત થઈને તમે સમજાવશો ને તો એ તમારા વિરુદ્ધમાં જઈ શકે છે, અથવા તો ક્રોધિત થઈને તમે સમજાવો તો એ સમજી નથી શકતા એ સિચ્યુએશન. પરંતુ જ્યારે તમે પ્રેમથી સમજાવશો ને તો કઈ પણ સિચ્યુએશન રહેવા દો, સમજાઈ જાય છે. તો હવે અહીંયા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા સ્વરૂપના દર્શન કરાવશે, તરત હવે પ્રેમમાં લેશે કે ડરી ગયો છે ને, આવ મારી પાસે. ઓલો બાળક હોય ને, જો પેલા માતા ક્રોધિત થાય ને મારવાનું જો ઓલું કરે કે ભાઈ હવે હું તને મારવાની છું, ડરી જાય. ડરીને શું કહે કે સોરી, હવે હું આવું પાછું નહીં કરું, બરાબર, અને રડવા માંડે. તો આ ડરેલો હોય એકદમ, એના હાર્ટબીટ વધેલા હોય. પછી માતા શું કરે, એને પોતાની નજીક લે, ચલા પ્રેમ કરે, વાલ કરે, હવે પાછું કરીશ આવું, તો કે ના, નહીં કરતો, પ્રેમથી સમજાવે. તો હવે એવી સિચ્યુએશન કઈક અહીંયા ક્રિએટ થશે. હું તમને ભૌતિક જગતના ઉદાહરણ એટલે આપું છું કે તમે તરત એને સમજી શકો કે કઈ સિચ્યુએશનમાં છે. અર્જુનની 4 હાથનું સ્વરૂપ જોવાની વિનંતી સૂચવે છે કે બધા સ્વરૂપો કૃષ્ણ સાથે જ છે, કૃષ્ણ સાથે એક છે. 4 હાથના જુદા જુદા રૂપરેખાખંડ અનુસાર જુદા જુદા નારાયણોનું નામ આપવામાં આવેલું છે. હા, શંખચક્ર ગદા પદ્મ વાળું જે સ્વરૂપ છે એની અહીંયા ચર્ચા કરે છે કે જેમ આપણે શિરોદક્ષા વિષ્ણુ કહીએ છીએ, શંકર્ષણ છે, પ્રદ્યુમ્ન છે, અનિરુદ્ધ છે. જે તમે 1000 નામ વાંચો છો ને, 1000 નામ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના, એ અહીંયા ઉલ્લેખ છે કે બધા આગળ અલગ અલગ શસ્ત્રો અસ્ત્રો આપેલા છે અને એ પ્રમાણે એ લોકોનો ઉલ્લેખ છે. સૂચવે છે કે અર્જુન એક સાથે ડરે છે અને આનંદિત પણ છે. બંને સિચ્યુએશન એક સાથે છે. ઘણા બધા અપરાધો કરવાને કારણે એને ડર લાગે છે, જ્યારે કે આનંદિત થાય છે કારણ કે અર્જુન તેના મિત્રની સમૃદ્ધિ જાણીને પ્રસન્ન છે, જે ઈશ્વરના સર્વોચ્ચ વ્યક્તિત્વ છે અને જે વિશ્વરૂપ દર્શન બતાવવાની ક્ષમતા રાખે છે. વિશ્વરૂપ એ એક અકલ્પનીય સ્વરૂપ છે, પરંતુ વૈકુંઠ સ્વરૂપ ગુણાતીત, 4 હાથ વાળું અને શાશ્વત છે. આજે અલગ અલગ વિષ્ણુની આપણે ચર્ચા કરતા હતા, મહાવિષ્ણુ, ગર્ભોદક્ષ વિષ્ણુ, શિરોદક્ષ વિષ્ણુ. અહીંયા ફરીથી ક્લિયર થાય છે કે વિશ્વરૂપ જે છે એ એક અકલ્પનીય સ્વરૂપ છે, આપણે કલ્પના ન કરી શકીએ એવું સ્વરૂપ છે. પરંતુ વૈકુંઠ સ્વરૂપ જે છે એ ગુણાતીત છે, 3 ગુણોથી ઉપર છે, જે 4 હાથ વાળું અને શાશ્વત છે. કૃષ્ણ કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકે છે કારણ કે તેમને અહીં એમનું નારાયણ સ્વરૂપ બતાવવાનું કહેવામાં આવે છે. સમજી રહ્યા છો? તો આ સમજવું જરૂરી છે કે ભગવાન કૃષ્ણ શું કામ? કારણ કે એ દરેક સ્વરૂપ બતાડી શકે છે આપણને. જ્યારે આપણને કોઈ પોતાને ભગવાન કરવાનો દાવા કરતા હોય કે ભાઈ હું ભગવાન છું, તો એને કહેવાનું મને આ સ્વરૂપ બતાડ. દેવી દેવતાઓને પણ પોસિબલ નથી એ સ્વરૂપ. એ ખાલી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ જ બતાડી શકે છે. હે વિશ્વરૂપ, હે 1000 ભુજાઓ વાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું કે જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની ભુજામાં શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરો છો. તે જ રૂપના દર્શન કરવાની મને અભિલાષા છે. ઈચ્છા વ્યક્ત કરે છે. શું કામ ઈચ્છા વ્યક્ત કરે છે? કોણ કહેશે? હરે કૃષ્ણ. અહીંયા ઈચ્છા શું કામ વ્યક્ત કરી એમણે?
શું કામ ચતુર્ભુજ સ્વરૂપ બતાડવાની ઈચ્છા કરી? મને એ સ્વરૂપના દર્શન કરાવો ને. હરે કૃષ્ણ. બતાડવા માટે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ આ પોસિબિલિટી કરી શકે છે, બાકી કોઈ દેવી દેવતાઓ કરી શકતા નથી. એટલે બતાડવા માંગે છે કે તમે જ ખાલી આ શક્તિ છે, શક્તિ દ્વારા આ બધું કરી શકો છો, બાકી કોઈ આ કરી શકતું નથી. છેલ્લા તબક્કામાં આવીએ, છેલ્લા વિભાગની અંદર, તો કૃષ્ણનું દ્વિભુજ સર્વોચ્ચ સ્વરૂપ ફક્ત શુદ્ધ ભક્તો જોઈ શકે છે. કૃષ્ણ પોતાનું વિશ્વરૂપ પાછું ખેંચી લે છે અને કૃષ્ણ અર્જુનને તેનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવે છે અને છેવટે તેનું દ્વિભુજ સ્વરૂપના પણ દર્શન કરાવે છે. કૃષ્ણનું દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર વાળું સ્વરૂપ ફક્ત શુદ્ધ અને અનન્ય ભક્તિ દ્વારા જ જોઈ શકાય છે. એ આપણને હવે ખ્યાલ થશે. તો ભગવાન હવે અહીંયા ફરીથી અર્જુનને, જે ડરેલા છે, જે હર્ષ વિભોર પણ છે અને ડરેલા છે, એવી સ્થિતિની અંદર જે અર્જુન ઉપસ્થિત છે, અર્જુનને હવે કંટ્રોલમાં લાવવાનું કામ ભગવાન કરે છે. તો કેવી રીતે કરે છે આપણે જોઈએ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, મેં પ્રસન્ન થઈને મારી અંતરંગ શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા પરમ વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. આપણે ભગવાનની બે શક્તિ જોઈએ, અંતરંગ શક્તિ અને બહિરંગ શક્તિ. તો એ જ ભગવાન અહીંયા ઉલ્લેખ કરી રહ્યા છે કે મારા અંતરંગ શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા પરમ વિશ્વરૂપના દર્શન મેં તને કરાવ્યા. આની પૂર્વે અન્ય કોઈએ આ અનંત થતા દૈદીપ્યમાન તેજોમય આદ્ય રૂપને ક્યારેય જોયું નથી. આ જે મારું સ્વરૂપ છે, આ જે મારું રૂપ છે, આ રૂપ આનાથી પહેલા કોઈ જોઈ શક્યું નથી. શું કામ નથી જોઈ શક્યું? હરે કૃષ્ણ. કોણ કહેશે? હરે કૃષ્ણ. કેમ કે ભગવાને અર્જુનને જ દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી પ્રભુજી. દિવ્ય દ્રષ્ટિ પ્રદાન હતી અને એના લાયકાત કોઈ ધરાવતું જ નથી. કે ભગવાન ઈચ્છા કરે કે ભાઈ હું એને આ દર્શન કરાવું, એવું કોઈ છે જ નહીં. ખાલી કોણ જોઈ શકે છે આ? તો કે જે ભગવાનના શુદ્ધ ભક્ત છે ને, એ જ જોઈ શકે છે. અને શુદ્ધ ભક્ત કેવી રીતે બની શકીએ આપણે? હરે કૃષ્ણ. અભ્યાસ દ્વારા પ્રભુજી. અભ્યાસ દ્વારા. અભ્યાસ કેવી રીતે કરવો પડે? આપણને જ્ઞાન લેવું પડે અને સતત પ્રયાસ કરવો પડે. ત્યારે આપણે ભક્તિમાં તલ્લીન થયા, અને જ્યારે ભક્તિમાં તલ્લીન થઈએ ત્યારે આપણે આવી રીતે દર્શન કરી શકીએ. પણ એ આપણે ઇન્દ્રિય રીતે દર્શન ન કરી શકીએ, કારણ આપણી ઇન્દ્રિય બધી અપૂરી છે. અને મન દ્વારા પણ આપણે દર્શન નથી કરી શકતા, કારણ કે એની માટે કેપેબલ નથી. એની માટે દિવ્ય જ્ઞાનની જરૂર પડે છે. દિવ્ય જ્ઞાન દ્વારા દિવ્ય ભક્તિ કરવી પડે છે. અને જ્યારે અકર્મ કરવાની શરૂઆત થાય છે, તો ભગવાન આપણને એ ન કે એના પ્રકારે અનુભવ કરાવી દે છે કે ભાઈ હું તારી સાથે છું. જેમ અર્જુનજીને આ દર્શન કરાવ્યા છે, એમ આપણને બધાને પણ આ દર્શન પ્રાપ્ત થયા ભગવદ્ ગીતા દ્વારા. આગળ વધીએ તો ભગવાન હવે એ જ્ઞાન આપશે કે આ દર્શન કેમ દુર્લભ છે. હે કુરુવીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારા વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી, કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન ન તો વેદા અધ્યયનથી, કે ન તો યજ્ઞ કરવાથી, કે ન તો દાનથી, કે સત્કર્મ કરવાથી, અથવા ન તો કઠોર તપ કરવાથી પણ થઈ શકે છે. ભગવાને જ્યારે કીધેલું હતું કે હું બહુ સુલભ છું, કેવી રીતે સુલભ છું? તો ભગવાને કીધેલું અનન્ય ભક્તિ દ્વારા છે ને. અને જ્યારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું, તો સેમ એજ અહીંયા ભગવાન પાછું જ્ઞાન આપી રહ્યા છે કે આ રૂપનું દર્શન તમે કેટલું પણ વેદોનું અધ્યયન કરી લેશો, શાસ્ત્રો વાંચી લેશો, તો પણ નહીં જોઈ શકો. યજ્ઞ કરી લેશો તો પણ નહીં તમને ખબર પડે. દાન કરી લેશો, સત્કર્મ કરશો તો, અથવા તો કઠોરથી કઠોર તપ કરશો તો પણ તમે જોઈ શકવાના નથી. ભગવાન અહીંયા એ જ ક્લિયર કરાવે છે કે એની માટે ખાલી એક જ તમારી પાસે ઓપ્શન છે. કયો ઓપ્શન છે? દૈવી શક્તિ પ્રાપ્ત. દૈવી શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? હરિનામ જપ. હા, ભગવાનનું સ્મરણ કરશું તો જ દૈવી શક્તિના હેઠળ રહેશું. કારણ કે પાછલા અધ્યાયની અંદર ભગવાન આપણને કહી ગયા છે, પાછળ આપણે જે શીખ્યા એમાં ભગવાને કીધેલું હતું કે એ બધા મારા દૈવી શક્તિના રક્ષણ હેઠળ હોય છે, મારો જે ભક્ત હોય છે. તો જે ભગવાન વિષ્ણુની ઉપાસના કરે છે, એટલે કે ભગવાન કૃષ્ણની ઉપાસના કરે છે, જે હંમેશા ભગવાનના શરણમાં રહે છે, એના ઉપર દૈવી શક્તિ વિદ્યમાન હોય છે. અને દૈવી શક્તિ જેની પાસે હોય એ જ આ સમજી શકે અને ભગવાનના આ સ્વરૂપના દર્શન એને થઈ શકે. બાકી તો આ ભૌતિક જગતની અંદર કોઈ જ કેટલો પણ પ્રયત્ન કરશે તો પ્રાપ્ત થઈ શકશે નહીં. એટલે હંમેશા ભક્તિ દ્વારા જ ભગવાનને સમજી શકાય છે. તું મારા ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યતીત થયો છે તથા મૂંઝાઈ ગયો છે. હવે ભલે સમાપ્ત થાય. હે મારા ભક્ત, સર્વ વ્યથામાંથી તું મુક્ત થા. હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકે છે. હવે આ એવી સિચ્યુએશનમાં આવી કે
બાળક જે ગભરાયેલો છે, માતા હવે એને પોતાની નજીક લે છે અને એને કહીએ ને કે હાર્ટબીટ્સ વધેલા છે તો એને નોર્મલ કરવાનું કામ કરે છે. સેમ એઝ ભગવાન હવે અહીંયા અર્જુનજીને નોર્મલ કરવાનું કામ કરશે કે તું મારા ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે તથા મૂંઝાઈ ગયો છે. હવે ભલે, હવે ચિંતા નહીં કર, હવે શાંત થઈ જા. તું મારો ભક્ત છે એટલે તું બધી વ્યથામાંથી મુક્ત થા. શાંત મનથી તને તારા ગમતા સ્વરૂપનું હું દર્શન કરાવું છું. ભગવાન પછી એમને જે ચતુર્ભુજ સ્વરૂપ છે એ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવે છે, જે હજી કોઈક જોઈ રહ્યું છે. સંજયજી જોઈ રહ્યા છે અને ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. તો ચતુર્ભુજ સ્વરૂપ જે છે, શંખ ચક્ર ગદા પદ્મ વાળું, એ સ્વરૂપના દર્શન અહીંયા કરાવી રહ્યા છે અને સંજયજી આ બધું જોઈને ત્યાં એક્સપ્લેન કરી રહ્યા છે. સંજયજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું કે અર્જુને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું અસલી ચતુર્ભુજ રૂપ પ્રગટ કર્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનનું ધૈર્ય વધાર્યું. કે આ ખાલી કોણ કરી શકે? જે ભગવાન છે એ જ આ કરી શકે છે, અન્ય કોઈની માટે આ પોસિબલ નથી. તો સંજયજી ધૃતરાષ્ટ્રને આ બધું જ્ઞાન આપી રહ્યા છે કે ભાઈ આ જે સ્વરૂપ છે આ ખાલી કોણ કરી શકે છે? ભગવાન કરે છે. ક્યારે બતાડ્યું હતું ચતુર્ભુજ સ્વરૂપના દર્શન? હજી હરે કૃષ્ણ. અને કોને બતાડ્યું હતું? હરે કૃષ્ણ. ધ્રુવ મહારાજને પ્રભુજી. હજી જ્યારે દ્વાપર યુગના અંદર એક કથા આવે છે, જેલની અંદર હોય છે. વાસુદેવ દેવકીજીને પ્રભુ. ત્યાં પેલા દર્શન આપે છે એમને કે હવે હું તમારા કોખે આવવાનો છું. તો પેલા દર્શન આપે છે. તો પછી ત્યાં વાસુદેવ અને કહે છે કે નહીં, મને તો તમે બાળ સ્વરૂપે જ જોઈએ છે. શું કે છે? મને તમે બાળ સ્વરૂપે જ જોઈએ છે. તો એની પહેલાનું જે સ્વરૂપ હોય છે ને એ આ સ્વરૂપ હોય છે. આ સ્વરૂપના દર્શન કરાવે છે અને પછી એ બાળ સ્વરૂપે આવે છે. તો જયારે આપણે આ બધું વાંચ્યું હોય ને તો આપણને તરત ક્લિક થાય કે ક્યાં આ સ્વરૂપના દર્શન કરાવ્યા. તો સેમ સ્વરૂપ ત્યાં પણ દેવકી અને વસુદેવજીના સમય પણ એમને બતાડેલું હતું અને બાકી તો કોઈ આ સ્વરૂપના દર્શન લગભગ નથી કરી શક્યા, જે અર્જુનજી અહીંયા કરી રહ્યા છે. અર્જુન વાચ. હવે અર્જુનજી શું કે છે જોઈએ આપણે. જ્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણનું તેમના મૂળ રૂપમાં દર્શન થયું ત્યારે તેણે કહ્યું કે હે જનાર્દન, આપનું આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિને મેં પુનઃ પ્રાપ્ત કરી છે. બાળકને જ્યારે નજીક લે માતા, પોતાની સાથે લગાડે અને પછી 2 મિનિટ પછી જોઈએ તો એ નોર્મલ થઈ ગયો હોય, એકદમ નોર્મલ હોય, પાછો એની મસ્તીઓ ચાલુ થઈ જાય. સેમ એઝ અહીંયા સિચ્યુએશન છે. અર્જુનજી પણ ભગવાન શ્રી કૃષ્ણને તેમના મૂળ રૂપમાં જોઈને હવે રિલેક્સ થઈ ગયા છે અને કે છે હે જનાર્દન, આપનું આ અત્યંત સુંદર, કેવું છે? મનમોહક સ્વરૂપ છે, એકદમ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિને મેં પ્રાપ્ત કરેલી છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે. શું કામ એમ કીધું છે? હરે કૃષ્ણ. કે એ લોકો શોધતા રહે છે. હરે કૃષ્ણ. તમને પૂછું છું કેમ એમ કીધું છે કે ભાઈ દેવી દેવતા પણ આ દર્શન કરવાનો અવસર શોધતા રહે છે? હરે કૃષ્ણ. નથી ખબર કોઈને? હમણાં જ આપણે ચર્ચા કરી ગયા, કેમ નથી જોઈ શકતા? એ અતિશય દુર્લભ છે પ્રભુજી. હા, પણ દુર્લભ શું કામ છે? શું કામ નથી જોઈ શકતા? દેવી દેવતાઓ પણ જો ભગવાનની ભક્તિ કરે છે ત્યારે તો એ દેવી દેવતાઓ છે. હવે દેવી દેવતા છે તો પણ નથી જોઈ શકતા. દિવ્ય ચક્ષુ નથી એટલે ભગવાન. દિવ્ય ચક્ષુ હોય તો જ સમજી શકે ને ભગવાનને, નહીં તો સમજશે કેવી રીતે? અને જો એમને એટલું સમજાય કે ભાઈ આ જ ભગવાન છે તો એ તરત ભગવાનના ગોલોક વૃંદાવન ન પહોંચી જાય? ફરીથી આપણે વિચાર કરવાનું છે, મગજમાં રાખવાનું છે કે 14 લોક છે એની અંદર જ આપણને દેવી દેવતાનું લોક આપેલું છે. તો જો દેવી દેવતાઓને આ દર્શન થઈ જાય તો દેવી દેવતાઓ પણ ઉપાસના કરીને ભગવાનના ગોલોક વૃંદાવન ન પહોંચી જાય? શું કામ આવા દ્રશ્યમાન જગતની અંદર જીવન વ્યતીત કરે?
અને એના ઉપર પણ માયાદેવીનો પ્રભાવ છે ને, એ પણ પાછું ધ્યાનમાં રાખવાનું છે કે એના ઉપર પણ માયાદેવીનો પ્રભાવ છે. તો અર્જુનજીને આ ખાલી દર્શન થયા છે, બાકી કોઈને આ દર્શન કરવાનો પ્રાપ્ત થતું નથી. અવસર સદૈવ શોધતા રહે છે, ગોતતા રહે છે, પણ પ્રયત્ન કરે છે, પણ થઈ શકતું નથી. કારણ કે કહીએ ને આપણે કે બહુ દુર્લભ છે. કેટલો પણ પ્રયત્ન કરી લે, કેટલો પણ યજ્ઞ કરી લે, તપ કરી લે, દાન કરી લે, પણ નહીં સમજી શકે. જ્યાં સુધી અનન્ય ભક્તિ, જ્યાં સુધી શુદ્ધ ભક્ત નહીં બને ત્યાં સુધી પોસિબલ નથી. તો આ બહુ મહત્વનું છે. જો દ્વિભૂત સ્વરૂપના દર્શન કરાવે છે, તો દિવ્ય દ્રષ્ટિથી મારા જે રૂપના દર્શન કરી રહ્યો છે તે માત્ર વેદા અધ્યયનથી, જો અહીંયા એ જ કહી રહ્યા છે ભગવાન, તે માત્ર વેદા અધ્યયનથી કે કઠોર તપ કરવાથી કે દાનથી અથવા તો પૂજા દ્વારા પણ પામી શકાતું નથી. આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા મૂળ રૂપમાં જોઈ શકતો નથી. કેટલું પણ વેદોનું અધ્યયન કરી લેશો તો ખાલી એમાં ઉલ્લેખ આવશે, પણ સમજી શકશો નહીં, કારણ કે ઇન્દ્રિય અપૂરી છે. તપ કરશો તો તમારી બોડી છે એની લિમિટેશન છે, તપ કરીને પણ પોસિબલ નથી. દાન કરશો તો એને પણ લિમિટ છે, તમારી આગળ છે એટલું જ દાન કરી શકશો, એનાથી ઉપર શું કરી શકવાના. પૂજા પણ કરશો તો કેટલી કરશો તમે, લિમિટેડ પૂજા કરશો. તો આ બધું કરીને પણ તમે કોઈ દિવસે મૂળ રૂપમાં જાણી શકવાના નથી. એટલે દેવી દેવતાઓ માટે પણ પોસિબલ નથી. દેવી દેવતાઓ બહુ તો શું કરશે, તપ કરશે, યજ્ઞ કરશે, છે ને, વેદોનું અધ્યયન કરશે. આનાથી ઉપર શું કરશે? તો આનાથી ઉપર કઈ પોસિબલ જ નથી. એ લોકો માટે પણ લિમિટેશન છે. હે અર્જુન, હવે ભગવાન કહે છે કે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે. તો કહે છે, હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે, કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું, અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. એક જ માર્ગ છે. કયો માર્ગ છે? માત્ર અને માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ. કેટલો પણ પ્રયત્ન કરી લઈએ આપણે, તો આપણું આજે જીવન છે અથવા તો આજે આપણને પ્રાપ્ત થયું છે એ બધું લિમિટેશનમાં છે. લિમિટની બારે જઈ શકતા નથી. બધું આપણને એક લાઈન દોરીને આપી છે, એ લાઈનને આપણે ઓળંગી શકતા નથી. એને ઓળંગવી હોય તો એક જ માધ્યમ છે આપણે આગળ, ભગવાનની અનન્ય ભક્તિ દ્વારા. કેવી રીતે કરી શકીએ છીએ આપણે આ ભક્તિ? હરે કૃષ્ણ. એક બે ઉદાહરણ દ્વારા કોઈ સમજાવી શકે? શરૂઆત કેવી રીતે થાય? નામ જપથી. નામ જપ, શ્રવણ, કીર્તન. જો એના ઘણા બધા માધ્યમ છે. આપણે આગળ શાસ્ત્રોની અંદર ઉલ્લેખ છે, એ પ્રમાણે પણ આપણે કરી શકીએ છીએ. કેવી રીતે? તો ભાઈ શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે કે અમુક આપણને નિયમો આપીને રાખેલા છે, નિયમોને ફોલો કરવું જોઈએ. આપણને પણ જો અમુક નિયમો આપેલા છે જે આપણે ફોલો કરીએ પણ છીએ. ઘણા બધા લોકો માટે મુશ્કેલ હશે, પણ ધીરે ધીરે પ્રયાસ કરશો તો ફોલો કરતા શીખી જશો. તો નિયમોને ફોલો કરીને કરી શકીએ છીએ. પછી તો કે ભાઈ આપણે અહીંયા તપ કરવાની વાત આવે છે કે ભાઈ તપ કરીને પણ કેવી રીતે આપણે ભક્તિ કરી શકીએ. કેવી રીતે કરી શકીએ તપ કરીને? આવતીકાલે જ છે, આપણે ગઈકાલે એના વિશે ચર્ચા પણ કરેલી હતી. હરે કૃષ્ણ મહામંત્રના જપ દ્વારા પ્રભુજી. હા, હરિબોલ મહામંત્રનો જપ કરીને. હજી તપ કેવી રીતે કરી શકીએ? શરીરનું તપ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? ગઈકાલે જ માતાજી દ્વારા આપણને કહેવામાં આવેલું કે પ્રભુજી એના વિશે થોડું જણાવજો ને. પરમ દિવસે છે એમ કહેતા હતા. એકાદશી છે, બરાબર? એકાદશીનું પાલન કરીને, આપણી માટે જ છે એકાદશી, બીજા કોઈના લાભ માટે નથી. વૈષ્ણવો માટે ખાસ કરીને છે એ એકાદશી. ગઈકાલે તમારા દ્વારા જ કહેવામાં આવેલું હતું કે પ્રભુજી એકાદશી વિશે થોડું માહિતી આપજો. તો કે એકાદશી કરીને આપણે ઉપવાસ કરીને કરી શકીએ છીએ. પછી હજી શું કીધેલું એમાં? દાન કેવી રીતે કરી શકાય? તો દાનનું પણ બહુ મહત્વ છે. દાન ક્યાં કરી શકાય, કેવી રીતે કરી શકાય, કયા સમયે કરી શકાય? તો આ એકાદશીનો બહુ શુભ સમય કહેવામાં આવે છે. આપણે અંતે એકાદશીની ચર્ચા કરશું. તો એકાદશીના દિવસે કરવામાં આવેલું દાન બહુ મહત્વનું હોય છે. દાન ક્યાં કરવું જોઈએ? તો ભાઈ જે કૃષ્ણ સાથે કનેક્ટેડ હોય ને ત્યાં દાન કરવું જોઈએ. એટલે કે કૃષ્ણ ભક્ત હોય એના એમાં. તો કૃષ્ણ ભક્ત તરીકે આપણી પાસે શું ઓપોર્ચ્યુનિટી છે? તો કે આપણું એક ટેમ્પલ છે જ્યાંથી આપણને આ ક્લાસ પ્રોવાઈડ થઈ રહ્યા છે. તો ટેમ્પલની અંદર આપણે ઘણા બધા પ્રકારના દાન આપણને છે. સુદામા સેવા તરીકે આપણે જેનો ઉલ્લેખ કરીએ છીએ. તો નાની નાની સેવાઓ પણ કરી શકીએ છીએ આપણે. નાની સેવાઓ એ પણ આપણાથી થઈ શકે છે. ત્યાં ગૌશાળા છે, ગૌશાળામાં સેવા આપી શકીએ છીએ. જેની ઈચ્છા હોય કે ભાઈ મારે થોડું વધારે દાન કરવું છે, તો એની માટે પણ ત્યાં વ્યવસ્થા કરીને આપવામાં આવી છે. તો એ જે ઉપયોગમાં આવશે બધું કૃષ્ણ પ્રીત્યર્થે આપણે આપીએ છીએ. તો એ કૃષ્ણ પ્રીત્યર્થે જ ઉપયોગમાં આવી રહ્યું છે. તો એવી રીતે આપણે દાન કરી શકીએ છીએ, બરાબર? પછી હજી શું કીધેલું?
હરે કૃષ્ણ. ભગવાને કીધેલું કે પ્રચાર પ્રસાર કરવો, તો આપણે આ જે ક્લાસ છે તો એવી રીતે પણ આપણે કરી શકીએ છીએ. કેવી રીતે કરી શકીએ છીએ? તો કે ભાઈ હવે 9 માર્ચથી નવી બેચ ચાલુ થઈ રહી છે, તો નવી બેચ ચાલુ થઈ રહી છે તો એની લિંક આપણને પ્રોવાઈડ થઈ છે. હા, એનું પોસ્ટર પ્રોવાઈડ થયું છે. આપણે જેટલા પણ ઓળખીતા લોકો છે, હવે ઘણા બધા લોકો અત્યારે ટ્રાવેલિંગમાં હોય છે, ઘણા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, તો આપણે આસપાસ ઘણા બધા લોકો બેસેલા હોય છે. આપણે વિચાર કરીએ કે હું એને ઓળખતો નથી તો હું એની સાથે શું વાત કરું, આપણને આવું થાય છે. પણ જ્યારે તમે એક ભક્તની ક્વોલિટી જોશો તો એ ભક્ત ક્યારેય કોઈ સાથે દૂજા ભાવ રાખતો તરત કોઈને કોઈની સાથે ચર્ચા કરવાની ચાલુ કરે છે અને તરત આ જ્ઞાન આપી દે છે કે ભાઈ આવી રીતે નવા ક્લાસ ચાલુ થાય છે. પછી કોઈક એવું પણ સાંભળવા મળે કે ભાઈ મને આ લેંગ્વેજ નથી સમજાતી, ભાઈ આમાં ઘણી બધી લેંગ્વેજ છે, તને જે યોગ્ય લાગે એમાં તું જોઈન કરી શકે છે. તો કે મને સમય અનુકૂળ નથી આવતો, કે ઘણા બધા સમય છે, તો કે હું એક પણ સમય અનુકૂળ નથી, તો કે વાંધો નહીં, તને લિંક મળશે, એમાં તું એ વિડીયો સાંભળીને પણ કરી શકે છે. તો આટલી બધી ઓપોર્ચ્યુનિટી છે આપણે આગળ કે આપણે આ બધું પ્રોવાઈડ કરી શકીએ છીએ, બીજાને આ બધું જ્ઞાન મોકલાવી શકીએ છીએ. અને ભગવાનને આ જ બધું મહત્વનું લાગે છે કે આ જ્ઞાન બીજા સુધી પહોંચાડો, જેનાથી જેટલા પણ લોકો અહીંયા પતિત થઈ રહ્યા છે, જેટલા પણ લોકો અહીંયા ફસાઈ રહ્યા છે, વહેલામાં વહેલા અહીંયાથી નીકળી જાય. કારણ કે કલયુગ પ્રારંભ થઈ ગયો છે. કલયુગ જેમ જેમ આગળ વધશે એમ અધર્મ વધતો જશે, અને જેટલા પણ જીવ છે એ લોકોને આ અધર્મ સહન ન કરવો પડે એટલા માટે પ્રયત્નશીલ રહે અને ધીરે 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 કરીને અહીંયાથી નીકળી જાય. ખાલી અહીંયા પૃથ્વી લોક ઉપર કલયુગ ચાલી રહ્યો છે, બીજું કોઈ લોક છે ત્યાં અલગ ચાલુ હશે, કોઈક જગ્યાએ સતલોક ચાલુ હશે, કોઈક જગ્યાએ બીજું લોક ચાલુ હશે. એવું નથી ત્યાં પણ કલયુગ છે. કલયુગ ખાલી અહીંયા પૂરતું મર્યાદિત છે. આપણે અહીંયાથી નીકળી જવાનું બહુ જરૂરી છે, કારણ કે આગળ હજી શું શું જોવા મળશે. આપણે અત્યારે જ આટલું બધું જોઈ રહ્યા છીએ, તો આગળ તો હજી અધર્મ વધશે. એટલે કેવા હશે, જયારે ચરમસીમા પર આવશે ત્યારે કઈ સ્થિતિમાં હશે. એટલે આપણે એમ કહી શકીએ કે નરક લોક અને મૃત્યુલોક લગભગ સમાન હશે, કે મનુષ્યને કાપીને ખાશે. અત્યારે તો ભલે પ્રાણીઓને કાપીને ખાય છે, પણ ભવિષ્યમાં મનુષ્યને કાપીને ખાશે. ભાઈ ભાઈને નહીં જોવે, ભાઈ ભાઈને ગોળીઓ મારી દેશે ખુલ્લા ભાઈ પણ. આટલું બધું અધર્મ વધશે આગળ. તો આપણે આપણો ઉદ્ધાર કરવો જરૂરી છે, એમ જ બીજાનો ઉદ્ધાર થવો પણ એટલો જ જરૂરી છે, જે આપણે સમજવાની જરૂરત છે. એટલે આ જે ક્લાસ ચાલી રહ્યા છે, આ ક્લાસનો વધારેમાં વધારે પ્રચાર કરવો જોઈએ. જે લોકોને આપણે જોડાવીએ છીએ એ લોકોના નામ આપણે આપણા જે હેડ છે, લેંગ્વેજ લીડર છે, એમના સુધી પહોંચાડવા જોઈએ કે મેં આટલા લોકોને આ લેંગ્વેજની અંદર મેં જોડાવેલા છે, જેથી એ લોકોને ખબર પડે કે તમે ભક્તિમાં કેટલા આગળ આવી રહ્યા છો, તમારી ભક્તિ કેટલી શુદ્ધ થઈ રહી છે. એ લોકોને ખબર પડે. ક્યાંક ભૂલ થતી હોય તો આપણને સજેશન આપી શકે કે હા આમ નહીં આમ કરીશ તો હજી તને એમાં લાભ પ્રાપ્ત થશે. એટલા માટે આપણે ઉપર જણાવવાનું છે. હર્ષા માતાજી હેન્ડ રેસ છે, કઈ કેવું છે તમારે? હરે કૃષ્ણ. અરે પ્રભુજી ઓલી જે સેવાની લિંક છે ને પ્રભુજી, શેર કરાવજો ને. હા, સુદામા સેવાની ને માતાજી? હા પ્રભુ. યસ માતાજી, શેર કરાવી દઈશું. તો આવી રીતે અલગ અલગ માધ્યમ છે. આપણને ઘણા બધા લોકોને એવું હોય કે પ્રભુજી અમે લક્ષ્મી સેવા નથી આપી શકતા. વાંધો નહીં, લક્ષ્મી સેવા ન આપી શકો તો આ જે ક્લાસ ચાલે છે એની લિંક તમે બીજાને પ્રોવાઈડ કરો, એ પણ તો સેવા જ છે. એ પણ એક પ્રકારની સેવા છે. અહીંયા એવું નથી કોઈ એમ કે ભાઈ ઠીક છે મને બીજી કોઈ સેવા હોય તો હજી આપજો. તો બીજી સેવામાં તો ઘણી બધી સેવાઓ છે. આપણે દર વખતે ચર્ચા કરીએ છીએ. પીપીટીની સેવા છે, કાઉન્સેલિંગની સેવા છે, કોલિંગની સેવા છે, પછી એડમિનની સેવા છે, કોસ્ટની સેવા છે, બધો ડાટા કલેક્ટ કરવામાં આવે છે એની સેવા છે, એક્સેલ શીટની સેવા છે, પોસ્ટર બનાવવાની સેવા છે. તમે માગો એટલી સેવા છે, અઢળક સેવા છે. તમે માગશો એટલી સેવા મળશે, પણ આપણને જ સામેથી માગવું પડશે. આપણને કેવું પડશે આપણા એડમિન કોચને કે મને આ સેવામાં તમે કાર્યરત કરાવો, મને આ સેવા આપવી છે, તો એની માટે તમે મારી માટે પ્રયત્ન કરો. ત્યારે તમારી બાબતની જાણ ઉપર કરશે કે ભાઈ આવી રીતે આવા ભક્ત છે જેમણે આવી ઈચ્છા વ્યક્ત કરી છે, તો કોઈ સેવા હોય તો એમને પ્રોવાઈડ કરજો. તમારા નંબર ને બધું ઉપર દેવામાં આવશે. પછી ઉપરથી હેડ લોકો તમને કોન્ટેક્ટ કરશે, તમારી સાથે ચર્ચા કરશે. જરૂરત હશે તો તમારી સાથે આવી રીતે લાઈવ આવીને તમને સમજાવશે કે આનું આમ કરવાનું છે, આનું આમ કરવાનું છે. મીટિંગ્સ હોય છે, મીટિંગ્સના અંદર તમને બોલાવશે અને તમારી ભક્તિ જે છે ધીરે ધીરે ત્યાંથી કનેક્ટિવિટી બનાવીને આગળ ચાલશે. અત્યારે ઘણા બધા લોકો એડમિન કોર્સની સેવા આપે છે. પૂછજો એ લોકોને શું લાભ થાય છે. કન્ટિન્યુઅસ જોડાવા મળે છે, કારણ સેવા લીધી છે તો કનેક્ટ થશે જ, અને કનેક્ટ થશે તો જ્ઞાન મળશે, જ્ઞાન મળશે તો ભક્તિમાં રહેશું જ, ભક્તિમાં રહેશું તો આગળનું બધું તમને ખબર છે શું લાભ થાય. એટલે આવી રીતે અલગ અલગ માધ્યમ છે. એ માધ્યમને આપણે ગોતવાના છે અને માધ્યમ દ્વારા આપણે આગળ વધવાનું છે. આજના અધ્યાયનો છેલ્લો શ્લોક. હે પ્રિય અર્જુન,
સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે, જે મારે માટે જ કર્મ કરે છે અને મને જ જીવનનું પરમ ધ્યેય માને છે અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે તે નક્કી મને પ્રાપ્ત કરે છે, તે નક્કી મને પામશે. આ ભગવાનનું સ્ટેટમેન્ટ છે. ભગવાન કહી રહ્યા છે, શું કે છે? હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને, મનમાં કોઈ શંકા લાવવાની આવશ્યકતા નથી, સકામ કર્મ કરવાની પણ આવશ્યકતા નથી. શું કરવાની જરૂર છે? તો કે શુદ્ધ ભક્તિમાં પરાયણ રહેવું જરૂરી છે. શુદ્ધ ભક્તિમાં પરાયણ રહેવું હોય તો શું કરવાનું? હમણાં જ આપણે ચર્ચા કરી. અલગ અલગ માધ્યમ છે, જેને જેવી રીતે ઈચ્છા હોય એ પ્રમાણે કરી શકે છે. કોઈ લક્ષ્મી સેવા દ્વારા પણ કરી શકે છે, કોઈ એડમિન કોર્સની સેવા દ્વારા પણ કરી શકે છે, કોઈ બીજી બાકીની સેવાઓ છે એના તે દ્વારા પણ કરી શકે છે, કોઈ પ્રચાર પ્રસારની સેવાથી કરી શકે છે, કોઈ બુક ડિસ્ટ્રીબ્યુશનની સેવાથી કરી શકે છે, કોઈ માળા જે છે એ ડિસ્ટ્રીબ્યુશન કરીને, જપ માળા છે એ ડિસ્ટ્રીબ્યુશન કરીને કરી શકે છે. ઘણી બધી માર્ગ છે, ઘણા બધા માર્ગ છે શુદ્ધ ભક્તિમાં આવવા માટે. તમે ઈચ્છા કરો એટલા માર્ગ તમને મળી જાય ભક્તિ માટે. તો જે ભગવાન માટે જ કર્મ કરે છે અથવા તો પોતાના જીવનનું પરમ ધ્યેય આ ભૌતિક જગત સાથે સંકળાવવાનું નહીં, પરંતુ ભગવાનના સાનિધ્યમાં રહેવાનું જે સમજે છે, જે માને છે કે મારું જીવન હું આખું ભગવાન માટે સમર્પિત કરું, હું આમાં ભૌતિક જગતમાં રહ્યા પછી પણ ભૌતિક જગતની કોઈ આસક્તિ ન રાખવું, આવી રીતે જે પોતાના જીવનનું ધ્યેય માને છે અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, જે બધાને સમાન દ્રષ્ટિએ જોવે છે, કોઈ બદલ દ્વેષ ભાવ નહીં, કોઈ બદલ ઈર્ષ્યા ભાવ નહીં અને બધાને સમાન ભાવે જોવે છે, તો આવો જે મનુષ્ય છે આવો નક્કી મને પ્રાપ્ત કરે છે. આ ભગવાન અહીંયા આપણને કહી રહ્યા છે. એટલે આજના અધ્યાયના અંતે પણ આપણને મહત્વનું જ્ઞાન એ જ મળ્યું કે આખા વિરાટ રૂપનું દર્શન કર્યા પછી પણ મુખ્ય મુદ્દો એ જ આવે છે કે ભગવાનની અનન્ય ભક્તિ સિવાય આ બધું આપણે જોઈ શકતા નથી. આપણી ઇન્દ્રિય એટલી બધી પૂર્ણ નથી કે આપણે આ બધું ભગવાનનું જોઈ શકીએ. જો અહીંયા પણ એ જ સમજાવવામાં આવે છે કે ભગવાનનું કર્મ કરવું, ભગવાનની સાથે સંકળાવીને રાખવું પોતાને, અને એવી રીતે જો આપણે કરશું તો ધીરે ધીરે આપણે ઈર્ષ્યાનો ભાવ આપણામાંથી ઓછો થઈ જશે. અહીંયા પણ કે છે ઈર્ષ્યા વિના અમલમાં મૂકવામાં આવે તો ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વની સમજ આવી શકે. એટલે કે જ્ઞાન અને કર્મની મુક્તિ માત્ર મોટા ભાગની શુદ્ધ ભક્તિ સેવા છે. જો આપણે ભક્તિ કરશું તો આપણને અસંખ્ય એવા લાભ થાય છે. ધીરે ધીરે કરીને આપણો સ્વભાવ બદલાય છે, આપણને શાંતિની અનુભૂતિ થાય છે, નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. આ બધા લાભ આપણને એક પછી એક જોવા મળે છે. શેના દ્વારા? તો કે અનન્ય ભક્તિ દ્વારા. એટલે જીવનની અંદર અંતિમ ધ્યેય એક જ છે, ભગવત પ્રાપ્તિ માટે અનન્ય ભક્તિ કરવી ખૂબ આવશ્યકતા છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું, એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી.